ગરીબ જન્મવું ને દોસ્ત કોઈ ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. હું સમજાવું છું ને, સમજી જાજો. સમય સમજાશે તકલીફ પડી દે. આ દુનિયામાં તમારી પ્રગતિથી બે જ લોકો રાજી થાય, માને બાપ. તમારી પાસે 5 લાખ ફ્રેન્ડ હશે ને, 5 લાખ ફ્રેન્ડ, તમને તાવ આવે ને તમારા માથા પાસે તમારી માં જ બેઠી હશે. શિક્ષક છે ને સોટી મારીને સમજાવે, અને સમય છે ને ભાન કરાવીને સમજાવે. ઘણીવાર માતા પિતાને એવું લાગતું હોય છે કે મારો છોકરો છે એ આ એજનો થયો છે, એકદમ મેચ્યોર થઈ ગયો છે, યંગ થઈ ગયો છે, બરાબર, પણ એ ઘરની જવાબદારી નથી લેતો. જવાબદારી, રિસ્પોન્સિબિલિટી એવી વસ્તુઓ છે તમે કોઈને પરાણે આપી ના શકો. આજે જ્યારે 27 વર્ષનો યુવાન થઈને જવાબદારી લેતો નથી, તો એનું મૂળ એ છે કે 7 વર્ષે જવાબદારી મળી નથી. પણ અત્યારે મોસ્ટ ઓફ ફેમિલી સેપરેટ થઈ રહી છે, બધાને ન્યુક્લિયર ફેમિલી તરીકે રહેવું છે. તો આની પાછળનું કારણ શું લાગે છે તમને? જેટલા લોકો વધારે ભણી ગયા ને એમ વધારે જુદા થઈ ગયા. પહેલા લોકો ઓછું ભણ્યા હતા ને તો એ પરિવારને ધન માનતા હતા, અને હવે લોકો વધારે ભણ્યા ને એટલે સાધનોને ધન માનવા લાગ્યા. 10 લોકોનો પરિવાર સાથે બેસીને ભોજન કરતો હોય ને ભાઈબંધ, તો એનો મતલબ એમ હોય કે કોઈ એકાદ વ્યક્તિ છે જે બહુ સહન કરતા હોય. આ ન્યુક્લિયર ફેમિલી સહન શક્તિ ઘટવાથી આવી છે. યુવાનો છે, બરોબર, એમને કંઈક કરવું છે અને માતા પિતાને એ વસ્તુ નથી ગમતી, તો એ ના નથી પાડી શકતા. યુવાનો ક્યારેક પેરેન્ટ્સને ના નથી પાડી શકતા. ના છે ને એ બહુ પાવરફુલ વર્ડ છે દોસ્ત. ના કહેવા માટે અંદરની 10 આ ભેજી કરી પડે ત્યારે એકવાર ના કહેવાય. અને એટલા માટે ના કહેવાની કળા એ દુનિયાની સૌથી મોટી કળા છે. મેં લોકો પાસે લેટર લખાવ્યા કે તમને તમારા માતા પિતા કેમ ગમતા નથી, તો કે અમે એની પાસે છે ને આમ સહકાર લેવા જઈએ ને તો એ સલાહ ઠોકે છે, એ અમારી વાતને પૂરી સાંભળતા નથી. પહેલાના સમયમાં જોવા જઈએ ને તો કરિયર ઓપ્શન બહુ ઓછા હતા, અને અત્યારના સમયમાં 3-4 વર્ષમાં જોવા જઈએ કેટલા બધા કરિયર ઓપ્શન છે કે ઘણીવાર બાળકો કન્ફ્યુઝ હોય છે. તમને ખબર છે 100 માંથી 85 વ્યક્તિ પોતાનું કરિયર એટલે પસંદ કરે છે એમાં પપ્પાએ. ડિગ્રીનું મહત્વ કોઈ છે જ નહીં. તમે જે કોલેજમાં ભણો છો ને તમારા પ્રોફેશનમાં ક્યાંય કામ નથી લાગતું. ટકા પાછળ ના દોડો, ટેલેન્ટ પાછળ દોડો, કેમ કે આવનારો સમય ટેલેન્ટનો છે. આજના સમયની અંદર મારા યુથને એટલું જ કહેવું છે, ખાલી ને ખાલી ડિગ્રી પાછળ ના ભાગો દોસ્ત, એક સ્કિલ પાછળ ભાગો. એક સ્કિલ તમારી પાસે હશે ને લોકો તમને શોધતા આવશે. આપણે કરિયરની બધી વાત કરી, પણ છેલ્લે બધી વસ્તુ અટકે છે પૈસા. તો આ જે ફાઇનાન્સ જે છે એને યુથે કઈ રીતે મેનેજ કરવું જોઈએ? જેટલા પણ યુવાનો આજે ફ્રસ્ટ્રેટ થયા છે ને એમાંથી વધારે યુવાનો શોર્ટકટમાં ગયા છે, જેમાં છે બધી ઓનલાઈન ગેમિંગ. આપણે આપણા બાળકોને શીખવવું પડશે કે મની મેનેજમેન્ટ છે ને આવનારા સમયની ડિમાન્ડ છે. 1 રૂપિયાના આવક સામે 1.5 રૂપિયાનો દેખાડો માણસને પાડે છે ને પાડે છે. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. મનીષભાઈ, અમારા પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સાગરભાઈ, ધન્યવાદ, આભાર. કેમ છો? એકદમ પાવરફુલ. બસ આજે છે ને તમારી જેવું પાવરફુલ થવાનું છે. અચ્છા, થોડુંક મોટિવેટ થવાનું છે. યસ. તો ઘણું બધું વિચાર્યું છે કે કારણ કે તમારા એટલા બધા વિડીયો જોયા છે, એટલા બધા પોડકાસ્ટ જોયા છે, બહુ બધું જોયું છે, એટલે ફેમિલીથી લઈને અને કહેવાય ને ફેમિલી ફ્રેન્ડ્સથી લઈને અને આપણે યંગસ્ટર માટે જેવી સમસ્યાઓ અત્યારે ચાલી રહી છે કે એ જે ફીલ કરી રહ્યા છે એના થોડા ઘણા ક્વેશ્ચન, મતલબ મેં એવા ક્વેશ્ચન વિચાર્યા છે કે જે રોજબરોજ બધાને ફીલ થતા હોય અને અથવા તો દરેક ફેમિલીમાં આ વસ્તુ બનતી હોય એવા વિચાર્યા છે. તમે સવાલ કરજો, મારી ક્ષમતા પ્રમાણે હું જવાબ આપીશ. તો કરીએ શરૂ. જી. તો મનીષભાઈ, ત્યાંથી જ શરૂ કરવું છે કે આપણા મમ્મી પપ્પા અને દાદા દાદી એ સમયમાં જો જોવા જઈએ તો આપણે સંયુક્ત પરિવાર એ જ પરિવાર હતો, બરાબર. ક્યારે ન્યુક્લિયર ફેમિલી આ વર્ડ આપણે, મને નથી ખ્યાલ કે મેં 5-10 વર્ષ પહેલાં બી આ વર્ડ સાંભળ્યો હોય, બરાબર. અને લોકો જુદા થતા તો બી શેના માટે થતા? ધંધાર્થે જુદા થતા, કે પરિવારો ગામડે રહેતા અને ગામડે ખેતી કરતા અને પછી એવું લાગે કે નહીં હવે કંઈક છોકરાઓ છે એ શહેરમાં મૂવ થાય ને ત્યાં કંઈક ધંધો કે એવું શરૂ કરે, એના કારણે અલગ થતા, પછી સેટ થાય તો દાદા દાદી પાછા શહેરમાં આવી જતા. પણ અત્યારે ફેમિલી, મોસ્ટ ઓફ ફેમિલી સેપરેટ થઈ રહી છે, બધાને ન્યુક્લિયર ફેમિલી તરીકે રહેવું છે. તો આની પાછળનું કારણ શું લાગે છે તમને? અત્યારે છે ને લોકોના માઇન્ડસેટ છે ને ઇન્ડિપેન્ડન્ટ વે સુધી જઈ રહ્યા છે. મતલબ બધાને છે ને એકલા રહેવું છે, કેમ કે તમે એકલા રહેતા હોય ને તમારી ઉપર કોઈ ક્વેશ્ચન ના થાય, તમને કોઈ પૂછે નહીં, તમને ઇન્ડિપેન્ડન્સી બહુ મળે, એટલે માણસ સ્વતંત્ર રહેવા માટે ન્યુક્લિયર થઈ રહ્યા છે. પણ એ ભૂલી રહ્યા છે. તકલીફ ત્યાંથી શરૂ થઈ છે કે જ્યારે તમે ફેમિલીમાં રહેતા હોય ને તો કોઈ એક વ્યક્તિની નાનકડી ભૂલ હોય તો એ ભૂલને સોલ્વ કરવા માટે 5 લોકોનો સપોર્ટ હોય. અને જ્યારે 3 જ લોકો હોય, હું તો એનું બચ્ચું, તો એને સોલ્વ કરવા માટે પછી કોઈ વ્યક્તિ ના હોય. તમે કોઈના ઘરે જાઓ અને કોઈ બાળકનો વિકાસ જોવો ને તો તમને દેખાશે
કે બાળકનો ગ્રોથ છે ને એ સંયુક્ત પરિવારમાં ખૂબ સારો થાય છે. તમે જો આજના સમયની અંદર જે તમે ન્યુક્લિયર ફેમિલી કહો છો એના જે બાળકો છે ને એમને લોકો સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે બધું શેર કરવું, કેવી રીતે હોસ્પિટાલિટી શેર કરવી, આ એમને આવડતું પણ નથી, કેમ કે એ એમને શીખવા જ મળતું નથી. જ્યારે સંયુક્ત પરિવાર હોય એટલે કોઈના ને કોઈના મહેમાનો આપણી ઘરે આવે, કંઈ ને કંઈ વસ્તુ આપણે સાથે લઈને કામ કરવું પડે. અધરવાઇઝ આપણે જ 10 લોકો બેઠા હોઈએ તો બધાના માઇન્ડ છે ને બેલેન્સ થાય. હવે છે ને પર્સનલિઝમ બહુ વધારે વધ્યું છે, દરેકને પોતાની પર્સનલ સ્પેસ જોઈએ છે. 10-12 વર્ષનું બાળક મમ્મીને કહી દે છે કે મમ્મી આ મારી પર્સનલ લાઈફ છે, તમે ઇન્ટરફિયર નહીં કરતા. તો આ છે ને આ ન્યુક્લિયર ફેમિલીના લીધે જ આ બધી પ્રોડક્શન, આ બધી વસ્તુઓ લોકોના માઇન્ડમાં આવી રહી છે. અને મારે એવું ખાસ તમને આ વાત એટલા માટે શેર કરવી છે કે જેટલા લોકો વધારે ભણી ગયા ને એમ વધારે જુદા થઈ ગયા. પહેલાં લોકો ઓછું ભણ્યા હતા ને તો એ પરિવારને ધન માનતા હતા, અને હવે લોકો વધારે ભણ્યા ને એટલે સાધનોને ધન માનવા લાગ્યા. એટલે માણસના મગજમાં છે ને સાધનો ઘૂસી ગયા. એ ભૂલી ગયા કે સંબંધોની વોરંટી ન આવે, સાધનોની વોરંટી આવે. સાધનો છે ને એ બગડે તો રિપેર થાય, સંબંધોમાં બહુ અઘરું થઈ જાય. એમાં એકવાર તિરાડ પડે પછી નથી થતું. કે મેને રહેમન ધાગા પ્યાર કા મત તોડો તનતાય, તૂટે સે ભી ના તૂડે, જુડે ગાંઠ પડ જાય. પછી આ ગાંઠ છે ને એવી પડે ને કે એના લીધે બહુ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. મને તો સમજાતું નથી કે વ્યક્તિની સાથે રહેવામાં કેમ એટલી બધી પ્રોબ્લેમેટિક વસ્તુઓને અનુભવે છે. કાક બાપુ કહેતા ને, બહુ સારી વાત કહેતા, અને આપણે બધાએ સાંભળી પણ છે ને જીવી પણ છે કે દરેક પશુ, દરેક પક્ષી અને દરેક પ્રાણી મરે ને પછી ગંધાય. માણસ એક જ એવો છે, ચાલો જીવતો ગંધાય. અને એ એવી સ્મેલ કરે ને કે એને લઈને આખો માહોલ બગડી નાખે. 10 લોકોનો પરિવાર સાથે બેસીને ભોજન કરતો હોય ને ભાઈબંધ, તો એનો મતલબ એમ હોય કે કોઈ એકાદ વ્યક્તિ છે જે બહુ સહન કરતા હોય. આ ન્યુક્લિયર ફેમિલી સહન શક્તિ ઘટવાથી આવી છે. આ ન્યુક્લિયર ફેમિલી વિઝન નાનું થયું ને એટલા માટે આવી છે. આ ન્યુક્લિયર ફેમિલી મારું શું મારું શું મારું શું આ આવ્યું ને એટલા માટે આવી છે. રામાયણ બતાવે છે ને, રામાયણમાં તારું 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 છે, મહાભારતમાં મારું 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 છે. જોઈ લો, બંનેના અંત ખબર પડશે તમને. રામાયણ જ્યારે સર્જાણી, જ્યારે રામ રાજ્ય બન્યું છે, અને મહાભારત જ્યારે સર્જાણું ત્યારે કેટલાય લોકોને પોતાના દેહ ત્યાગ કરવા પડ્યા છે. મારું 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 એટલે ન્યુક્લિયર, તારું 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 એટલે સંયુક્ત પરિવાર. પણ આજે અત્યારે આ સમસ્યાઓ જે વધી રહી છે, બરાબર, તો એનાથી દરેક ફેમિલીએ કઈ રીતે બચવું જોઈએ? કારણ કે આમાં આપણે જોવા જઈએ તો બંને સાઈડની વાત છે. હા, જો એટલે બંને વસ્તુ સાચી છે, ખોટું જરાય નથી. અલગ રહેવું જરાય ખોટું નથી. રહેવાથી તમે એક વ્યક્તિથી દૂર ન થઈ શકો, પણ અલગ રહેવું અને અલગ વિચારોથી રહેવું આ બહુ અલગ વસ્તુ છે. મતભેદ ચાલે સાહેબ, મનભેદ ના ચાલે. તમે આજે મને કોઈ વાત કહી રહ્યા છો કે તમારે ચા પીવી છે, અને ચા ઉપર આપણે મતભેદ કરી શકીએ કે સાગરભાઈ ના પીવાય, મનીષભાઈ પીવાય, પીવાય તો કેમ પીવાય, પીવાય તો ના પીવાય. પણ હું ચા ના પીવું ને તમારું મન દુઃખી થાય તો એ ન ચાલે. એટલે હું કદાચ સાથે રહું છું કે હું અલગ રહું છું, તો મારું મન છે ને મારા પરિવારને જોડાયેલું રહેવું જોઈએ. એટલે બચવાના 2-3 બહુ ક્લિયર ઉપાયો છે, જો આપણે કરીએ તો કામ થઈ જાય. આપણે છે ને આપણા રૂટ ના ભૂલવા જોઈએ. માણસ ગમે એટલો મોટો થઈ જાય, એ રૂટ આપણે ભૂલવા ન જોઈએ. અત્યારે છે ને લોકોની પર્સનલ લાઈફ મેનેજ કરવા માટે, પ્રોફેશનલ લાઈફ મેનેજ કરવા માટે એ પોતાની ફેમિલી લાઈફને સ્પોઇલ કરી દે છે. તમારા પોડકાસ્ટથી જે લોકો સાંભળી રહ્યા છે એને પણ કહું, છેલ્લે પોતાના પરિવાર સાથે 30 મિનિટ બેસીને એમણે નિસ્વાર્થ સંવાદ ક્યારે કર્યો એમને યાદ નહીં હોય સાહેબ. એટલે સંવાદ બંધ થઈ ગયો એટલે સમસ્યાઓ શરૂ થઈ ગઈ. દુનિયાના મોટા મોટા કેન્સર સંવાદથી સોલ્વ થઈ જાય. સંવાદ મતલબ કમ્યુનિકેશન. અહીંયા ચાલે છે, અહીંયા આવી જાય ને એટલે જુબાન ઉપર આવે એટલે કામ સમાધાન જ થઈ જાય. એટલે જો તમારે તમારા પરિવારને સાથે રાખવો છે તો ગમે તે સિચ્યુએશનની અંદર સંવાદ કરતા થઈ જાઓ. સંવાદ પરિવારને સાથે જોડશે. સેકન્ડ, થોડુંક સહન કરતા થઈ જાઓ. થર્ડ, થોડોક સ્વીકાર કરતા થઈ જાઓ. 4, થોડાક સરળ બની જાઓ. સરળ બનવું બહુ અઘરું છે, અને વ્યક્તિ સરળ બનતો નથી ને એટલે પરિવારો તૂટે છે. એમાં જરાય ફોલ્ટ ખાલી બચ્ચાઓનો નથી, માતા પિતાનો પણ એટલો જ ફોલ્ટ છે. એના જ્યારે મને આવું માધ્યમ મળે છે, જ્યારે હું વાત કરું, ત્યારે હું કોઈ દિવસ એકતરફી વાત કરતો જ નથી. હું ઓલવેઝ તટસ્થ રહી હાથમાં ત્રાજવું લઈને જ વાત કરું છું. જેટલો ફોલ્ટ બાળકોનો છે, આજની યુવા પેઢીનો છે, એટલો જ ફોલ્ટ જૂનું નહીં મૂકી રહેલા માતા પિતાનો પણ છે. બધી જ ભૂલ છોકરાઓની નથી હોતી, અમુક માતા પિતા લખણ ખોટા હોય છે. જો આ સમજી જવાય ને તો પરિવાર ટકી જાય. એટલે પરિવારને તમારે જો ખરેખર ટકાવવો હોય, એટલે સંયુક્ત પરિવારમાં જીવવું હોય, તો સિદ્ધાંતો બનાવવા પડે, નિયમો બનાવવા પડે, બંધારણ બનાવવું પડે. હું એવા કેટલાય પરિવારોને ઓળખું છું, આપણા ગુજરાતના પરિવારો કે જે બંધારણથી ચાલે છે સાહેબ. 10 વાગ્યા પછી ઘરની અંદર આવવાનું નહીં, આટલા જ રૂપિયા વાપરવાના, આ ભાઈને પૂછીને જ કામ કરવાનું, આવી રીતે જ આ થવું જોઈએ. જેટલું સારું બંધારણ એટલો સારો પરિવાર. તો એમાં ક્યારેક રિસ્ટ્રિક્શન જેવું ફીલ જરાય ન થાય, ગ્રોથ થાય.
આપણે બંધારણને ફોલો કરીએ તો ગ્રોથ થાય. અને બધા જ પરિવારો આજે મિલિયનિયર પરિવારો છે સાહેબ. અંબાણી પરિવાર જોઈ લો, ગોવિંદભાઈ ધોળકિયાનો પરિવાર જોઈ લો, કેટલા પરિવારના નામ હું લઈ શકું અને આમ તમને કાંકડા પર ગણાવી શકું. ગ્રોથ કરી રહ્યા છે લોકો. કેમ કે એ સમજે છે કે સંયુક્ત પરિવારની સૌથી સારી વિભાવના એ છે કે બધા પાસે અલગ અલગ સ્કિલ છે અને અલગ અલગ સ્કિલના લોકો સાથે છે. મારું એકાઉન્ટ સારું છે, મારો ભાઈ હોય એનું માર્કેટિંગ સારું હોય, મારા કાકા છે તો એનું બોન્ડિંગ સારું હોય, મારા પપ્પા છે તો એનું મેનેજમેન્ટ સારું હોય, અને બધા જ લોકો સાથે બિઝનેસમાં હોય તો બિઝનેસ સારો જ હોય. એટલે આ જ બિઝનેસની ફિલોસોફી પરિવારને પણ અસર કરે છે. રાઈટ. પણ જે આપણે વાત થઈ કે બે પેઢીઓ, જેમ હમણાં તમે કીધું કે એક યંગસ્ટરો છે અને એક માતા પિતા છે, પણ આ બે વચ્ચે સૌથી મોટું કારણ જે આવે છે એ છે જનરેશન ગેપ. બરાબર, કે ત્યાં સમજણ નહીં, જનરેશન ગેપ. કારણ કે એ ગેપના કારણે જ બધું થાય છે. આ ગેપના કારણે બધું થાય છે. તમે કેવું સહજતાથી કહી શકો છો. મને હજુ સુધીમાં જનરેશન ગેપ સમજાણો જ નથી. માય ડિયર ફ્રેન્ડ, જનરેશન ગેપ નામનો વર્ડ જેણે અસ્તિત્વમાં લાવ્યો હશે ને એ જ દુનિયાનો સૌથી મોટો ડફોળ વ્યક્તિ હશે. આ દુનિયામાં જનરેશન ગેપ જેવું કંઈ હોતું જ નથી. જે જનરેશન જે જગ્યાએ જીવી રહી છે એની અસ્તિત્વનું એનું એઝેસ્ટિક હોવાનો એનો પુરાવો છે. આજે હું 1990માં જન્મો છું, મારો બ્રધર છે એ 2000માં જન્મો છે, મારા ફાધર છે 80માં જન્મા છે. તો એ જન્મવું થોડું એમના હાથમાં હતું. હવે જન્મા પછી જીવવું આપણા હાથમાં છે. સો જનરેશન ગેપ જે વર્ડ છે ને એ એક મિથ ફિનામિના છે. પહેલાં તો તમને એ સમજાવી દઉં, જે માણસ આ ગેપ મૂકે ને કે અમારા અને અમારા પપ્પા વચ્ચે જનરેશન ગેપ છે, એનો મતલબ એમ છે કે તારા તારા પપ્પા વચ્ચે વાત નથી થતી, તારા તારા પપ્પાની વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ નથી, તમે બંને એકબીજાને સમજવા માગતા નથી. આ દુનિયામાં જનરેશન ગેપ એ જ વ્યક્તિ પાસે હોય કે જેનો ઈગો મોટો હોય, જેનું અહંકાર મોટો હોય, જે ઝૂકવાની વાતને માનતો ના હોય, જે સમર્પિત ભાવના લાવતો ના હોય. એ પપ્પા પણ હોઈ શકે, એ બચ્ચું પણ હોઈ શકે. જ્યારે તમે જે વ્યક્તિ સાથે બેઠા છો, જે તમારો ડીએનએનો પૂંજ છે, જે તમારા બ્લડમાંથી તૈયાર થયો છે, જે તમારા લોહીના 70% ગુણોને ધરાવે છે, જે તમારી સાથે ખાઈ પીને મોટો થયો છે, તમારું ચાવેલું ચાવીને ઊભો થયો છે, અને એની યાર તમને ગેપ પડી જાય યાર. એ કદાચ એન્જિનિયર બની ગયો હશે, તમે કદાચ નાનકડી એમથી ખેતીની જોબ કરો છો, તમારા કામમાં ફરક હોઈ શકે, તમારા વિચારમાં ફરક હોઈ શકે, તમારા એજ ગ્રુપમાં ફરક હોઈ શકે. એજ ગ્રુપને જનરેશન નામ ક્યારે ન દેવું જોઈએ, કેમ કે આપણે એ જનરેશનના વ્યક્તિઓ છીએ કે જે ઓલવેઝ પોઝિટિવિટીને જ ગ્રો કરવી જોઈએ. તો જનરેશન ગેપ છે ને એના કરતાં મારે તમને એવું કહેવું જોઈએ, જે લોકો આવું તમને યાર આજ પછી ક્યારે કહેતો એને એવું કહેજો કે આ જનરેશનનો ગેપ નથી, અન્ડરસ્ટેન્ડિંગનો ગેપ છે, આ મેચ્યોરિટીનો ગેપ છે, સમજણનો ગેપ છે. રાઈટ. પણ જ્યારે જે બે પેઢીઓ બેઠી છે, બરોબર, એકબીજા સાથે તમે જેમ કીધું કે વાર્તાલાપ ચાલે છે, ત્યારે છે ને ઘણીવાર એક વસ્તુ કેવી છે જ્યાં બંને પેઢી અટવાય છે. ફોર એક્ઝામ્પલ કે યુવાનો છે, બરોબર, એમને કંઈક કરવું છે અને માતા પિતાને એ વસ્તુ નથી ગમતી, તો એ ના નથી પાડી શકતા. બરાબર છે. ક્યારેક આ વસ્તુ વાઇસ વર્સા ઉલટી પણ થાય છે, બરોબર, કે યુવાનો ક્યારેક પેરેન્ટ્સને ના નથી પાડી શકતા. સાચી વાત, બરોબર. તો આજે સહજ રીતે ના પાડવી એ બી ક્યારેક મને એવું લાગે છે કે જરૂરી છે, બહુ જરૂરી છે. બરોબર. તો આવી જે સિચ્યુએશન જ્યારે ફેમિલીમાં ક્રિએટ થાય ત્યારે શું કરવું જોઈએ? બહુ ક્લિયર વાત કરું છું તમને. હું છે ને બધા પહેલાં છે ને આપણે યુવાન પહેલાં એક આ સ્થિતિ છે ને બાળકોના મનમાં શરૂ થાય, ટીનેજર્સના મનમાં સ્ટાર્ટ થાય. બાળક છે, પણ ટીનેજર્સ છે ને એ તરુણો છે, એ અસ્તિત્વ છે જે આવનારા ભારતનું ભવિષ્ય છે. તો એ ટીનેજર્સના મનમાં આ પહેલાં સૌથી પહેલો સવાલ ક્રિએટ થાય. તો મારા પ્રોગ્રામોની અંદર મને બહુ બધા ટીનેજર્સ મળે, કેમ કે 9, 10, 11, 12 કોલેજના બાળકો ટીનેજર્સ હોય. તો વાત કરતો હોઉં, તમને પૂછું કે તમને શું તકલીફ છે, એમ તમને આમ પ્રોબ્લેમ શું થાય? બોલે મનીષ સર, અમને અમારા માતા પિતા જ ગમતા નથી. એટલે આપણે કહીએ કે આવું કેમ? પછી મેં એક પ્રયોગ કર્યો, મેં લોકો પાસે લેટર લખાવ્યા કે તમને તમારા માતા પિતા કેમ ગમતા નથી. હું ત્યાં જ આવું છું કે જે તમે કીધું ને ના પાડવાની કળા એના પર છે. કેમ ગમતા નથી? તો એ લોકોએ જવાબ લખ્યા કે માતા પિતા શું કરે છે? બોલે શું કરે છે? અમને શું કામ ગમતા નથી? બોલે શું કામ ગમતા નથી? તો કે અમે એની પાસે છે ને આમ સહકાર લેવા જઈએ ને તો એ સલાહ ઠોકે છે, અમે એની પાસે ટેકો લેવા જઈએ ને તો એ ટીકા કરે છે, અમે કોઈ પણ વાત પ્રસ્તુત કરીએ ને તો એ એમ જ કહે છે કે બેટા તને ખબર ન પડે, અમારા જીવનના અનુભવો જો આવા છે, તને બહુ ખબર ન પડે, અમે કહીએ સાંભળ. એ અમારી વાતને પૂરી સાંભળતા નથી, એટલા માટે અમને માતા પિતા ગમતા નથી. મારા મનમાં ડાઉટ થયો કે આવું થોડું હોય. એટલે મેં માતા પિતાને ક્વેશ્ચન પૂછ્યા કે તમને તમારા તરુણ વયના બાળકોથી તમને શું શું ફરિયાદો છે? તો એ લોકોએ જે ફરિયાદો બાળકોએ લખી હતી ને એ જ ફરિયાદો એમણે લખી. મારા મનમાં ફરીવાર ક્વેશ્ચન થયો કે ચાલો આ તો બાળકોની યુવાનોનો પ્રોબ્લેમ હશે, વડીલોને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય, એ તો કેટલા મેચ્યોર કહેવાય, એ તો ઉંમર કાપી ગયેલા માણસો કહેવાય. તો મેં દાદા દાદીઓને સવાલ પૂછ્યા કે તમે તમારા પૌત્રોથી અને પુત્રોથી શું તકલીફ છે?
એમણે બી એ જ લખ્યું કે અમને સાંભળતા નથી, અમારી યારે બેસતા નથી. સમજો છો શું કહું છું? એ પ્રોબ્લેમ છે ને એ મેચ્યોરિટી અન્ડરસ્ટેન્ડિંગનો છે. તમને ના કહેતા નથી આવડતી એ તમારો પ્રોબ્લેમ નથી, તમારી પાસે હા કહેવાના કારણો નથી એ તમારો પ્રોબ્લેમ છે. જ્યારે કોઈ માતા પિતા પોતાના બાળકને કહે છે કે તારે આ બિઝનેસ ના કરવો જોઈએ, તો એનો મતલબ એને રોકતા નથી સાહેબ, એની ચિંતા કરે છે. એને એના નુકસાનને જોઈ શકે તેમ નથી. તે વોન્ટ ટુ ડેવલપ યુ, એ તમારા વિકાસને ઈચ્છે છે, એ રિસ્પેક્ટ કરે છે તમારી, એ તમને પ્રેમ કરે છે. અને એ સેમ સમયે કદાચ તમે ઈચ્છો છો તમારા માતા પિતા કરતા નથી, તો માતા પિતાને પણ સમજવું જોઈએ કે તમારું બાળક તમારી ચિંતા કરે છે. તમે તમારા ફાધરને કહો કે તમારે છે ને બહુ લેટ નાઇટ સુધી પપ્પા જાગવાનું નહીં, આરામ કરવાનો, તો પપ્પાને એવું ફીલ થાય કે હવે હું આ ઘરનો રાજા છું અને તું મને શીખવાડે કે મારે શું કરવાનું. પણ પપ્પાએ પણ બાળકને એમ જ સાંભળવું જોઈએ કે મારી ચિંતા કરે છે સાહેબ. આ છે ને આ મિથ છે ને એ બહુ તોડવું પડે એમ છે. આપણે છે ને બધી વસ્તુ ફોરેન પાસેથી બહુ બધું શીખી લીધું, બધી વસ્તુ જાણી રહી ગયા, પણ એક આ વસ્તુ આપણે શીખતા ભૂલી ગયા કે અન્ડરસ્ટેન્ડિંગ અને મેચ્યોરિટી આપણે જાતે જ ક્રિએટ કરી, એના કોર્સ નથી થતા દોસ્ત. અને એટલા માટે ના કહેવાની કળા એ દુનિયાની સૌથી મોટી કળા છે. અને એ ના કહેવાની કળામાં જેમ તમે હા કહીને કોઈ રીઝન નથી આપતા ને, પ્રોબ્લેમ શું છે ખબર? આપણે ના કીધા પછી રીઝન આપીએ છીએ. જેમ કે તમને કોઈ એમ કહે કે બિઝનેસમાં તમે તમારા પપ્પાને એમ સમજાવો, આપણે બંને પોતાની જ વાતો કરીએ, દુનિયાની શું કામ કરીએ, પહેલે મેં હોશિયાર था, दुनिया को बदलने चला था, आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. આપણે આપણી જ વાત કરીએ. આપણે આપણા પપ્પાને એમ કહીએ કે પપ્પા આ ઇન્વેસ્ટમેન્ટ સારું છે, આપણે 25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ. એ પપ્પા કહે કે ના, પછી 10 કારણ આપશે. એટલે આપણને શું થાય ખબર છે? પપ્પા માટે છે ને આ કારણો મોટા છે, 25 લાખ રૂપિયા મોટા છે, હું નહીં. સેમ હવે પ્લાન બી ચેન્જ કરીએ. હવે પપ્પાએ કંઈ આપણને કીધું અને આપણે કહીએ ના, તો આપણે કારણોનું લિસ્ટ આપીએ છીએ. ના હોય તો એનું કારણ ના હોય, જેમ હાનું કારણ નથી હોતું. એ મતલબ આ હા ના વચ્ચેનું કન્ફ્યુઝન છે. જો એને ના પાડવી જ છે ને તો એ કન્ફ્યુઝ નથી, એ ના પાડી દેશે. માટે આ એક માધ્યમ છે અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું, કે તમે ક્યારે બેસીને ચર્ચા તો કરો કે હા તો હા શું કામ અને ના તો ના, સોરી, હા તો હા શું કામ અને ના તો ના શું કામ. કેમ કે દરેક ના છે ને સ્ટોરી બનાવે છે, દરેક ના એક સ્ટોરી બનાવે છે, અને જે તમારી ભાષામાં જનરેશન ગેપ ક્રિએટ કરે છે. એક 14 વર્ષના બાળકે પોતાના પપ્પાને કીધું કે પપ્પા મારે ક્રિકેટ રમવી છે. પપ્પાએ કીધું કે ના, આપણા કામની વસ્તુ નથી, આપણા સમાજમાંથી કોઈ નથી ગયું, એમાં પૈસા નથી, બહુ બધી મહેનત છે. બાળકના મનમાં સ્ટોરી બની કે આ બાપ કોઈ દી હા પાડે નહીં, આ બાપને સપનું કહેવાય નહીં, આ બાપને વાત કરાય નહીં. ઘટના ખાલી હતી ના પાડવાની, વાર્તા જોઈ લો કેવડી મોટી બની. એટલે લોકો ના પાડતા બંધ થઈ ગયા. ના છે ને એ બહુ પાવરફુલ વર્ડ છે દોસ્ત. ના કહેવા માટે અંદરની 10 હા ભેજી કરવી પડે, ત્યારે એકવાર ના કહેવાય. અને જે માણસ ના કહી શકે ને બહુ પાવરફુલ વ્યક્તિ હોય. સાચી વાત છે. હા, પણ રીઝન વગરની ના હોવી જોઈએ, સ્ટોરી વગરની ના હોવી જોઈએ. આપણે બાના બનાવીને ના કહીએ ના ચાલે. પણ ઘણીવાર ડાયરેક્ટ ના કહેવાથી ખોટું બી લાગી જતું હોય. હા, એ જ મોટી પ્રોબ્લેમ છે. હું એ વિચારું સાગરભાઈ શું વિચારશે, તો હું સાગરભાઈના હિતની વાત કરી જ ના શકું. આપણે બધા ફિલ્ટરો મારીને ચાલી રહ્યા છીએ. ખોટું લાગી જાય એ બી મારે વિચારવાનું. મારે એ વિચારવાનું તારા માટે હિતનું શું છે, તમારા માટે સારું શું છે, તમારા માટે ફાયદો શું છે. દરેક સાચી વસ્તુ ખોટી હોતી નથી અને દરેક ખોટી વસ્તુ સાચી હોતી નથી. એની પાછળ એક ફિલ્ટર હોય છે, ચેક કરવું પડે છે. અને એટલા માટે કામ, હા, સત્યમ વદમ પ્રિયમ વદમ, સારું બોલવું જોઈએ ને પ્રિય બોલવું જોઈએ. મીઠું લાગે એવું બોલવું જોઈએ, પણ કેવું તો ચોક્કસ જોઈએ. અને જે મનમાં છે એ જ કેવું જોઈએ. એ જ કહેવું જોઈએ. મનમાં ભરીને જીવશો ને યાર, મરી જશો. મન ભરીને જીવો, જીવી જશો. અત્યારે દર ચોથો વ્યક્તિ ડિપ્રેશનમાં છે. 10 લોકોને મળશો ને, દર ચોથો વ્યક્તિ ડિપ્રેશનમાં છે. કેમ કે મનમાં ચાલતી ઘટના ચહેરા પરથી, હોઠ પરથી બહાર આવતી જ નથી. એ સ્ટોરીઓ લઈને ફરી રહ્યો છે. મગજ પર 100 જેટલું વજન ના ચાલે. આપણે સુનલો લઈને ફરીએ છીએ, કેટલું ભાર લાગે એને, ખાલી થઈ જાઓ. પણ એમાં ઘણીવાર મને એવું લાગે છે કે ઘણીવાર છે ને આપણે વધારાનું વિચારીએ છીએ, બહુ નકામું વિચારીએ છીએ, જે આપણે વિચારવાની જરૂર જ નથી જરૂર. ખોટું વિચારીએ છીએ, ઓવર થિંકિંગ. આમ કરીએ તો આમ થાય ને, આમ કરીએ તો આમ થાય ને, આમ કરીએ ના થાય. થતું હોય એમ જ થાય, જે થતું હોય એમ જ થાય. એમાં તમારે ગોઈંગ વિથ ફ્લોની હારે જ ચાલતું રહેવાનું. રાઈટ. મેં છે હમણાં એક બહુ સરસ ક્યાંક યુટ્યુબમાં કે ક્યાંક મેં એક શાહરૂખ ખાનનો એક ઇન્ટરવ્યૂ જોયો હતો. ઇન્ટરવ્યૂ હતો કે મતલબ એક નાની રીલ જેવું જ મેં જોયું હતું, પણ એનો એક પાર્ટ હતો. એમાં શાહરૂખ ખાન એક વાત કરે છે કે ત્યારે એને કોઈક પૂછે છે કે તમે બધા વિશે વિચારો છો, તો ત્યારે તમને વિચાર નથી આવતો કે તમારા મૂવી ફ્લોપ જાય છે, નામ થાય છે, લોકો શું વિચારશે? તો ત્યારે શાહરૂખ ખાન એક જવાબ આપે છે કે હું વિચારતો જ નથી, હું ખાલી 2 વસ્તુ વિશે વિચારું છું, મારું ફેમિલી અને મારું ફ્રેન્ડ્સ. આ 2 સિવાય ત્રીજા વ્યક્તિનો વિચાર જ નથી કરતો. 100% વિચારવું ના જ જોઈએ. હું તમને એક બહુ ક્લિયર વાત કહું. દાખલા તરીકે તમે તમારા મનમાં કોઈ આઈડિયા ચાલે છે
અને તમારે આઈડિયાને એક્શનમાં લેવો છે તો તમને કેટલા વિચાર આવશે? લોકો શું કહેશે, નહીં બરાબર જાય તો, ડર લાગશે તો, આપણે કરીને આ બધા વિચારો આવશે જ. એ સમયે તમારે એક જ વિચાર આવવો જોઈએ કે આ એક્શન કરવાથી વધારે વાસ્ટમાં વાસ્ટ શું થશે? કંઈ નહીં થાય. એક્શન નહીં લેવાથી જે થાય છે એના કરતાં તો કંઈ નહીં થાય. એના કરતાં એકચ્યુઅલી સારું જ થશે. સાચી વાત છે. જે પરિવારની વાત કરતા હતા એના ઉપર આવે પાછા કે હું બે સાઈડથી ક્વેશ્ચન પૂછું છું. પહેલાં યુવાનો સાઈડથી પૂછું, બરાબર? સોરી, પહેલાં માતા પિતા સાઈડથી પૂછું, કારણ કે મને એવું લાગે છે પછી પહેલાં પૂછવું જોઈએ. ઘણીવાર માતા પિતાને એવું લાગતું હોય છે કે મારો છોકરો છે એ આ એજનો થયો છે, એકદમ મેચ્યોર થઈ ગયો છે, યંગ થઈ ગયો છે, બરાબર, પણ એ ઘરની જવાબદારી નથી લેતો, બરાબર, ઘરમાં પૈસા નથી આપી શકતો, એટલું કમાઈ નથી શકતો, બરાબર. ઘણીવાર એવું લાગે છે કે એટલા એણે પોતાના મોજશોખ માટે એટલા EMI શરૂ કરી દીધા છે કે એના કારણે માતા પિતાની ઈચ્છા પૂરી નથી કરી શકતો. આવું લગભગ માતા પિતાને પ્રશ્ન થતો હોય છે અને લાગતું હોય છે, બરાબર. તો માતા પિતાની સાઈડથી વિચારવા જઈએ અને યુવાનોની સાઈડથી વિચાર જોઈએ તો આપનો શું એમાં વિચાર છે? જો એક વાત બહુ ક્લિયર છે કે માતા પિતા એમની સાઈડથી રાઈટ છે કે આપણે જેમના પાછળ આટલા વર્ષ સુધી મહેનત કરી છે એ આપણને ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન પાછું મળવું જોઈએ. યુવાન એમની સાઈડથી રાઈટ છે કે આ મારી લાઈફ છે, મારે એને કેમ જીવી મારે ડિસાઇડ કરવાનું છે. પરાણે પ્રેમ ન થાય. જવાબદારી, રિસ્પોન્સિબિલિટી એવી વસ્તુઓ છે તમે કોઈને પરાણે આપી ના શકો. આ દુનિયામાં સૌથી વધારે લેવાય શું ખબર? જવાબદારી. અને સૌથી વધારે પાસ શું થાય ખબર? જવાબદારી. જરાક જોઈ લેજે ને આપણું જરાક ચેક કરી લેજે ને. તો રિસ્પોન્સિબિલિટીની ક્લેરિટી જો પરિવારમાં કરવી હોય તો માતા પિતાએ આ વસ્તુની શરૂઆત બાળકને બહુ નાનેથી કરાવી દેવી પડે. આજે જ્યારે 27 વર્ષનો યુવાન થઈને જવાબદારી લેતો નથી તો એનું મૂળ એ છે કે 7 વર્ષે જવાબદારી મળી નથી. નાની જવાબદારીઓ શીખવવી પડશે તો યુવાન મોટો થઈને મોટી જવાબદારી લેશે. અને આ દુનિયામાં કોઈ વ્યક્તિ બેજવાબદાર રહેવા ઈચ્છતું નથી બ્રો. બધાને જવાબદાર બનવું જ છે. તમે બોલ્યા એમ જ જવાબ છે. જો એ યુવાન EMIની જવાબદારી લઈ શકે તો પપ્પાની દવાની કેમ નહીં લઈ શકે? એ યુવાન જો પોતાના હપ્તાઓ ભરવાની, પોતાના દર મહિનામાં 4 વાર કાફેમાં જવાની જવાબદારી લઈ શકે તો પપ્પાને એકવાર અંબાજી દર્શન કરાવવાની કેમ નહીં? એટલે આ સવાલ છે ને એ જ એનો જવાબ છે. હું કંઈ બોલીશ ને પોડકાસ્ટમાંથી તો યુવાનોને એવું ફીલ થશે કે મેં માતા પિતાનો પક્ષ લીધો, અને માતા પિતા તરફી કંઈ બોલીશ ને તો એને એમ થશે કે યુવાનોને કે અમારો પક્ષ લીધો. હું પક્ષનો માણસ નથી, હું સત્યનો માણસ છું. એ સમયે જે સમયે આપણે બેઠા છીએ અને આપણો બાપ આપણને ફરિયાદ કરે છે કે તારી ઉપર અમને આશા છે યાર, તું થોડુંક અમને સપોર્ટ કર, તારી અમને જરૂર છે, અને એ સમયે આપણા મનની અંદર થોટ બદલે નહીં ને સાહેબ તો આપણું જીવવું નકામું થઈ જાય. ગરીબ જન્મવું ને દોસ્તી ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. એણે આપણા માટે સપના જોયા છે સાહેબ. આ દુનિયામાં હા બધા જ સંબંધો સ્વાર્થના છે, હું માનું છું. નીચે કમેન્ટ આવી ગઈ, ચેક કરી લેજો. બધા સંબંધો સ્વાર્થના, કમેન્ટ આવી જશે. એ સંબંધો બી સ્વાર્થના છે, હું માનું છું, પણ એણે તમારા માટે સપના જોયા છે. તમે વિચાર તો કરો, મમ્મી શાક લેવા જાય ને તો રીંગણા હું ડીટીઓ આમ ઊંચું કરે, ચેક કરી લે, ભીંડાને આમ બરાબર ચેક કરી લે, તુવેરના દાણાને આમ ચેક કરી લે, અને પેલું ઘીસોડું લે ને તો એના પટ કરીને બટકાવીને ચેક કરે કે બરાબર છે ને, પછી આપણા માટે સબ્જી લે. તો જે વ્યક્તિ આપણા માટે આટલું વિચારતી હોય આપણે એના માટે થોડુંક તો વિચારવું જોઈએ યાર. આ થોડી છે ને ફિનોમિના ચેન્જ કરવાની જરૂર છે. આપણા માટે ક્યારેય ખોટું નહીં વિચારે. આ દુનિયામાં તમારી પ્રગતિથી 2 જ લોકો રાજી થાય, માને બાપ. સાચી વાત છે. બાકી કોઈ નહીં. ત્રીજા વ્યક્તિને ફરક જ નથી પડતો. મને એ જ વસ્તુ એ છે, આ દુનિયામાં માતા પિતા દુઃખી હોય તો સૌથી વધારે દુઃખી સંતાનો જ થાય છે. આ ભૂલી ગયા છો એટલે યાદ કરાવજો સાહેબ. તમારી પાસે 5 લાખ ફ્રેન્ડ હશે ને, 5 લાખ ફ્રેન્ડ, તમને તાવ આવે ને તમારા માથા પાસે તમારી માં જ બેઠી હશે, બીજું કોઈ નહીં બેઠું હોય. આ જેટલું વહેલું સમજીએ એટલો બેનિફિટ છે. આપણે ખોટા આ બધી વસ્તુઓમાં પડી રહ્યા છીએ કે મારી પર્સનલ લાઈફ, મારી જવાબદારી, મારા એક્સપિરિયન્સ, મારી આમ કહેવાય ને તો આ બધા મારા સપનાઓ, ના મારું એક્સપ્લોરર નથી. સાથે છે તો જીવન છે. આ તો છે ને એટલે કદર નથી. ના હોય એને પૂછો કિંમત શું છે. સુકાઈ ગયા છે વૃક્ષો મૂળિયા વગરના, રૂટ છે આપણું એ, અને એ છે તો જીવન છે. એ છે તો જીવન છે. જવાબદારીઓના ભાર કરતાં વધારે માણસને ભાર કયો લાગે ખબર છે? અસ્તિત્વ જોખમાં એનો ભાર લાગે છે. પપ્પાએ આમ તમે સમજો આજના સમયમાં સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં થાય ખબર? દીકરા અને બાપને. અને પ્રોબ્લેમ મેજોરિટી ફ્યુચર સેટ કરવાનો હોય. પપ્પાની ઈચ્છા કંઈક અલગ હોય, બાળકની ઈચ્છા કંઈક અલગ હોય. બંને સાચા છે. હવે ઘણા લોકો મને છે ને ઇન્સ્ટાગ્રામ પર સવાલ પૂછે
કે મારે છે ને આ કરવું છે પણ મારા માતા પિતા માનતા નથી. સાચું કહું, તમને મનાવતા આવડતા નથી, તમે સાબિત થયા નથી. તમે એકવાર સાબિત તો થાવ કે તમારો દીકરો કેપેબલ છે, પપ્પા એ કરી શકે એમ છે. દુનિયાનો કોઈ બાપ એવો ન હોય જે બાળક પર ભરોસો ન કરે, અને દુનિયાનો કોઈ એવો યુવાન ન હોય જેને માતા પિતા પર વિશ્વાસ ન હોય. બોલો હા કે ના? આ વિશ્વાસની વાર્તાઓ આપણે તોડી છે 10, 15, 20, 25, 40, 60 વાર ભૂતકાળમાં, જેની અસર આપણે આજે જીવી રહ્યા છીએ. આજે આપણે કેવા બન્યા છીએ? જે આપણે ભૂતકાળમાં જે કરી ચૂક્યા એની અસર આપણે વર્તમાનમાં જીવી રહ્યા છીએ, અને આજે વર્તમાનમાં જે કરીશું આપણું ભવિષ્ય બનવાનું છે. એઝ અ યંગસ્ટર જ્યારે મારી પાસે સમય હતો, 5 વર્ષનો સમય, જ્યારે માત્ર કોલેજમાં મોજ કરી, માત્ર મોજ, અને હવે મારું રેઝ્યુમ 5 જગ્યાએથી પાછું આવે છે. એટલે મારો બાપ મને કહે છે ને કે જોબે ચડ, ધંધે ચડ. અચ્છા, અસર આજની છે? નહીં, અસર 5 વર્ષ પહેલાંના ભૂતકાળની છે, જે હું ભોગવી આજે રહ્યો છું. અને આજે મારી માઇન્ડ સાયકોલોજી એવું કહે છે કે મારો બાપ મારા માટે બરાબર નથી. જેવી મારી જોબ લાગશે એટલે હું એકલો જતો રહીશ. ફ્યુચર બી તે સેટ કર્યું, જોઈ લે. તો ગેમ એની છે, જે તારું ભૂતકાળ છે ને એ તારું ભવિષ્યને બનાવવા માટેનો ઇન્ટરમીડિયેટ છે. એનું ઇન્ટરમીડિયેટ કોણ છે? વર્તમાન. આજની મારી એક્શન આવતીકાલનું ભવિષ્ય નક્કી કરે છે. તો એ સ્થિતિમાં માતા પિતાએ બેસીને વિચારવું પડશે. થોડી અલગ ફિનોમિના છે, થોડી સાયકોલોજી છે, પણ આ જરૂરી છે. કોઈ વ્યક્તિ ક્યારે ખરાબ હોતો નથી ભાઈબંધ. મા બાપ પણ ખરાબ નથી ને યુવાન પણ ખરાબ નથી. પરિસ્થિતિ એની ભાઈ ઘણું બધું કરાવે છે. સિચ્યુએશન એવી હોય છે જે સમયે એની એક્શન છે ને રિઝલ્ટ બહુ અલગ આપતી હોય છે. એટલે આના પર થિંક કરવું પડે. બહુ મનોમંથન થાય. મારા સમજાવવાથી યુવાન નહીં સમજે, માતા પિતાને સમજાવવાથી પણ એ નહીં સમજે. સમજાવનાર કોણ? એક સામાન્ય માણસ. સમજનાર કોણ? બુદ્ધિશાળી માણસ. કેમ સમજે સાહેબ? સમજદાર વ્યક્તિને સમજાવવા માટે સમયની થપાટ જ કામ કરતી હોય છે. હું સમજાવું છું ને, સમજી જાજો. સમય સમજાવશે ને તકલીફ પાડી દે, તકલીફ પાડી દે. શિક્ષક છે ને સોટી મારીને સમજાવે, અને સમય છે ને ભાન કરાવીને સમજાવે, તકલીફ પાડી દે. ત્યારે તો સમજવું જ પડે. પડે જ પડે. એટલે કદાચ આપણો પોડકાસ્ટ કોઈ જોતું હશે, એમાં યુથ હશે, તો એને મારા પર સવાલો થશે. અને જો માતા પિતા જોતા હશે તો એને એમ થશે કે આ શું અમારા બાળકો વિશે કહી રહ્યો છે. પણ તટસ્થ રાજુ મૂકીને કહી રહ્યો છું સાહેબ, બેસવું જ પડશે. જો તમારે પ્રગતિ જોતી હશે તો મસ્તિષ્ક સુધી પહોંચવું પડશે, દિલ સુધી પહોંચવું પડશે, માણસના સામેવાળાના વિચાર સુધી પહોંચવું પડશે. તમને ખબર છે, ખુશખુશાલ વ્યક્તિ જીવતો હોય, એના કોફી બેસીને કોફી પીતો હોય, કાફેમાં જતો હોય, બાઇક ચલાવતો હોય, હસીને વાતો કરતો હોય, અને એક નાઇટે દરવાજો બંધ કરી અને લાઈફને સ્પોઇલ કરી દે છે. કેમ? એને ભરોસો નથી કોઈ પર ભાઈ. આ દુનિયામાં સૌથી અઘરું છે મરવું. માણસ છેલ્લો રસ્તો પસંદ કરે મરવાનો. તો કયા કયા રસ્તા બંધ થયા હોય? સૌથી પહેલાં તો એના માતા પિતાના રસ્તા બંધ થયા હોય ને. દુનિયા તો પછી આવે, ફ્રેન્ડ, ફિલોસોફર બધા પછી આવે. પહેલાં મા અને બાપ આવે. જેટલા લોકોએ આ દુનિયામાંથી આ રીતે વિદાય લીધી ને, અણધારી વિદાય, તમે ચેક કરજો. એમના રિલેશન્સ, એમના સંવાદ, એમના કમ્યુનિકેશન માતા પિતા વચ્ચે ઓછા થઈ ગયા હતા. નહીંતર બાપ મરવાનો દે, ખંભા પર હાથ મૂકીને કે તારો બાપ હજી બેઠો છે, બેઠો જ તારો બાપ હજી. શિવશક્તિ માર્કેટ અમારા સુરતમાં સળગ્યું ને, 3 દુકાન એક વ્યક્તિની જળી ગઈ હતી. માથું પછાડે, પાછળથી એક વ્યક્તિ આવીને ઊભો કરીને ખંભા પર હાથ મૂકીને કીધું, બેટા સાયકલ લઈને તારો બાપ આવ્યો હતો. તારો બાપ સાયકલ લઈને આવ્યો હતો, આ 3 બેળી બીજી 30 બનાવશું. મૂંઝાઈ શું ગયો? 5 લાખના દેણામાં થોડો દીકરાને મરવા દે બાપ, કિડની વેચી નાખે. તમને ખબર છે? એ અસ્તિત્વ જ એવું છે. માં અડધી રોટલીમાંથી અડધી ખવડાવી દે. તમે એમ કહો ને 1 ચમચી શાક આપો ને, જોજો માં 2 ચમચી જ નાખશે. ચેક કરજો. સમજો છો ને? તો જે તમારી 1 ચમચી શાકમાં 2 ચમચી શાક આપી દેતી હોય, એ તમને હારવા દે યાર? ન હારવા દે. સમજો મારા પ્યારા યુવાનો. અને મારા માતા પિતાને પણ કહેવું છે, માત્ર યુવાનો નહીં, તમારા 18 વર્ષના બાળકો પછી તમે એટલી અપેક્ષા ના રાખો કે 80 વર્ષના મેચ્યોર વ્યક્તિનું વર્તન આપશે. તમારી ઉંમર 60ની થઈ છે, એની તો 18ની છે ને. એને જે ઉંમરના અનુભવો લેવાના બાકી છે, એને જાતે અનુભવો કરવા દો, એને જાતે જીવવા દો, એને જાતે પડવા દો, જાતે ઊભા થવા દો. આ માતા પિતાની એક બહુ મોટી ઘેલછા છે કે અમારા અધૂરા સપના અમારા બાળકો પૂરા કરશે. શું તમારા બાળકો તમારા અધૂરા સપના પૂરા કરવાનું મશીન છે? યુ આર ઓનલી ટ્રસ્ટી માય ડિયર. યુ આર ઓનલી ઓનર માય ડિયર. યુ આર નોટ ટ્રસ્ટી. તમે માત્ર ને માત્ર તમે મારી છો, માલિક નહીં. તમે સપનાઓ શેર કરો. તમને ખબર છે, 100માંથી 85 વ્યક્તિ પોતાનું કરિયર એટલે પસંદ કરે છે કે મારા પપ્પાએ કીધું. સાચી વાત છે. અને અમારા અમદાવાદના ડૉક્ટરને ઓળખું છું. હા, બહુ સારા ડૉક્ટર, મારા ફ્રેન્ડ છે, બહુ સારા ડૉક્ટર છે. મને સાથે ભણતા હતા 1 થી 9 ગામડે.
આજે એ સારા ડૉક્ટર છે અને સરસ કમાય છે અને બહુ સારું એમનું વેલસેટ છે. મારે બેસવાનું થયું, ફ્રેન્ડ્સ છીએ, જૂના ફ્રેન્ડ્સ, ચડ્ડી બડ્ડી ફ્રેન્ડ. વાતમાંથી વાત નીકળીને મેં કીધું કે તું આ બધું કામ તો કરે છે પણ તને ઇન્ટરેસ્ટ તો બધું ઇન્વેસ્ટમેન્ટમાં બહુ છે, તું ડૉક્ટર તો MS તું બની ગયો, તું આ બધું કેમ એમ? મને કે મારે થોડું ડૉક્ટર થવું હતું, મારી માએ કર્યો. એ આજે બી તમારા વસ્ત્રાલ વિસ્તારમાં નવી જમીન આવે એટલે પહેલો પ્લોટ એ લે, કેમ કે એને ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે. એની પાસે 3 કિલો સોનું છે. તમે સમજો, નામ નહીં લો કેમ કે IT નો રેટ, પણ મેં કીધું કે તું આ છઠ્ઠા માળે આવડી સારી હોસ્પિટલ ચલાવે છે તું ફોન તો બધા જમીનના પૂછે છે. મને કે મારે નહોતું થવું, મારી માએ મને ડૉક્ટર બનાવ્યો છે. તો કેટલી માએ પોતાના બાળકોને ડૉક્ટર બનાવી દીધા હશે કે જેને બનવાની જરૂર નહોતી. સમજો, આ બહુ મોટો પ્રશ્ન છે. આ એટલા માટે કહું છું કે માણસ ડિપ્રેસ ક્યારે થાય? જ્યારે પેશન પર કામ ન થાય. ગમતું કામ કરતો માણસ દુઃખી થાય જ નહીં. તમે વિચાર તો કરો, તમારા કાલાપુર સ્ટેશનની બહાર 2 નાનકડી આમ વાસની આમ નાખી અને ઉપર એક દોડી નાખીને એક 5 વર્ષની દીકરી એના પર ચાલતી હોય છે. એ ડિપ્રેસ નથી? જેને કાલ હું થવાનું ખબર નથી, ડિપ્રેસ નથી? તો મસ્ત મજાની સિયાસ ગાડી ચલાવતો, કોકના પૈસાની ગાડી, કોકના પૈસાના હપ્તા ભરતો વ્યક્તિ ડિપ્રેસ કેમ થઈ જાય છે? કેમ કે પેશન પર કામ કરતો નથી. પેશન એમનું મળી જાય તો એને જીવવાની મજા આવી જાય. જીવવા માટે પેશન બહુ જરૂરી છે. અને પેશન જો પૈસા આપે તો જલસો પડી જાય, તો મોજ પડી જાય. સમજાય? તો માતા પિતાએ ટાઈમ દેવો જોઈએ બાળકોને પેશન પર કામ કરવાનો. હા, નથી કરી શકતા તો ઓપ્શન ઘણા બધા છે. પછી બધા જ લોકો બધું કરવા માટે નથી બન્યા હોતા, પણ બધું કરવા માટે નથી બન્યા હોતા એની પાછળ પર કંઈક કરવા માટે બન્યા હોય છે. અને જે કંઈક કરવા માટે બન્યા હોય છે, જો એને કરવા દો તો કંઈક ને કંઈક ચોક્કસ કરે છે. એ કંઈક શું છે એ ગોતી લેવું પડે, તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તમને ખબર પ્રોબ્લેમ હું કામ થાય? પૈસા ન આવે એટલે. હા, મૂળ તો એ જ છે. તમે કદાચ ગમે તેમ કરતા હશો, તમારા માતા પિતા તમારા સંબંધો બી થોડા ખાટા મીઠા થતા હશે, પણ તમારા ઘરે પૈસા આવતા હશે ને તો સાગર સોનાની થાળીમાં જમશે. દૂધતી ગાયની લાત પણ લોકો સહન કરે, અને જો ગાય દૂધતી બંધ થાય ને પૂંછડી ચાલે આમ હલાવે ને પટ તો બી એક લાઠી પડે. ફિલોસોફી આખી અલગ છે પણ સમજણ બહુ અલગ છે. માતા પિતાને પણ સ્પેસ ક્રિએટ કરવી પડશે અને બચ્ચાઓને પણ સ્પેસ ક્રિએટ કરવી પડશે. લોકો શું કરે ખબર? એક તરફી તલવાર ચલાવે. સુધરો માતા પિતા, સુધરો નહીં, સુધરો બાળકો નહીં, બંને સુધરો. કેમ કે બંનેને ભેગું રહેવાનું છે. બંને જોડે ચાલશે, બંને અને હજી સાથે એક પાત્ર ચાલશે, તો ઇન્વોલ્વ થયું જ નથી આમાં, જે બીજાના ઘરનું છે. 22 વર્ષ બીજાના ઘર રહીને આવ્યું છે. બધા ડખા સ્ટાર્ટ થાય પાછું. એવું બોલી તો ગમશે નહીં મારી બહેનોને, પણ વાસ્તવિકતા એ જ છે કે તમે બીજાના ઘરે 22 વર્ષ હતા અને આપણા ઘરે આવે છે તો પહેલાં માતા પિતા એ જ સમજવાનું છે કે આ 22 વર્ષની મેન્ટાલિટી જ્યારે અમારા ઘરે આવે છે ત્યારે અમારી 22 વર્ષની મેન્ટાલિટીમાં ડાયરેક્ટ સેટ નહીં થાય. એને એવું ફીલ કરાવવું પડશે કે આ તારું જ ઘર છે. જ્યારે ફીલ થયું તો એ ઘરનું સભ્ય બની ગયું. જો એ ફીલ ના થયું તો એક ઘરમાંથી 2 ઘર થયા. લખી રાખજો. મનીષભાઈ, પહેલાંના સમયમાં જોવા જઈએ ને તો આપણે વિચારીએ ને તો એવું લાગતું કે પહેલાં કરિયર ઓપ્શન બહુ ઓછા હતા. કે ફોર એક્ઝામ્પલ 10માં સારા માર્ક આવે તો ઓપ્શન હોય સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ. હજી જો કે એ જ છે, પણ પહેલાં તો ફિક્સ હતું. હવે તો બહુ સારો રેન્ક હોય તો એ કોમર્સ લઈ લે છે, આર્ટ્સ લઈ લે છે. બરાબર? પહેલાં આવું થતું. હવે સાયન્સ લે તો ફિક્સ ડૉક્ટર કે એન્જિનિયર. અને એન્જિનિયરિંગમાં તો ત્યારે ચાલતું કે મિકેનિકલ કે કોમ્પ્યુટર. હા, બરાબર. પછી બીજું બધું થોડું ઘણું બહુ ઓછું હતું. એટલે પહેલાં કરિયર ઓપ્શન બહુ લિમિટેડ હતા. અને અત્યારના સમયમાં જોવા જઈએ, છેલ્લા ખાસ આફ્ટર કોવિડ 3-4 વર્ષમાં જોવા જઈએ કેટલા બધા કરિયર ઓપ્શન છે. કારણ કે તમે હમણાં જે વાત કરી કે ઘણીવાર બાળકો કન્ફ્યુઝ હોય છે તો પેરેન્ટ્સ એને ટાઈમ આપે છે કે હા તું તારી રીતનું કર. નથી થતો તારી પાસે ઓપ્શન ઘણા બધા છે. એટલે એ ઓપ્શન અત્યારે બહુ બધા ઓપન થઈ ગયા છે. આપણે જ વાત કરીએ કે સોશિયલ મીડિયા જ્યારે હતું નહીં ત્યારે આ સોશિયલ મીડિયા ક્રિએટર, સોશિયલ મીડિયા કોન્ટેન્ટ રાઇટર, સોશિયલ મીડિયા સ્કેડ્યુલર, આ બધી જોબ જ નહોતી ને, ઓપ્શન જ નહોતા. અત્યારે કેટલા બધા કરિયર ઓપ્શન થઈ ગયા છે. અને ઘણીવાર એવું જોવા જઈએ ને તો ડિગ્રી બી એક સમયે મને એવું લાગે છે કે એટલી મેટર નથી કરતી જેટલી પહેલાંના સમયમાં કરતી હતી. પહેલાંના સમયમાં જો કમ્પેરિઝનમાં આપણે જોવા જઈએ તો અત્યારે યુવાનો માટે કરિયર ચૂઝ કરવું પહેલાંના કરતાં થોડુંક ઇઝી છે. પૈસા કમાવા પહેલાં કરતાં થોડાક ઇઝી છે, ઘણા ઇઝી છે, મને એવું લાગે છે. તો આના ઉપર આપનો શું વિચાર છે? સૌથી પહેલાં તો આપણે કરિયર શું છે એ સમજીએ. કરિયર મતલબ જેમાં તમે તમારું ભવિષ્ય બનાવવા ઈચ્છો છો એ વસ્તુ. આપણે ટી શર્ટ લેવા જઈએ ને તો આપણે ટી શર્ટની એ જે શોપવાળો ભાઈ હોય ને એને એવું કહીએ કે હું ટ્રાય કરી લઉં. પહેલાં ટ્રાય કરીએ, પછી આમ બરાબર ચેક કરીએ, અને પછી એ ટી શર્ટવાળા ભાઈને મોઢા પર કહીએ, મોટી કંપની હોય તોય, કે આ 1200 રૂપિયાનું ટી શર્ટ છે, જો કલર ગયો ને તો પાછું આપી જઈશ. સાચી સાલું 1200 રૂપિયાનું ટી શર્ટ આપણે વોરંટી આરે ચેક કરીએ છીએ, અને જેમાં આપણે 40 વર્ષ વિવાવાના છે, જે આપણું 40 વર્ષનું જીવન બનાવવાનું છે, આપણું કરિયર છે, એમાં આપણે કોઈ વોરંટી ચેક કરતા નથી.
કોઈના ભરોસા પર જ સેટ કરીએ છીએ, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. તમે કીધું ને ડિગ્રીનું મહત્વ કોઈ છે જ નહીં. તમે જે કોલેજમાં ભણો છો ને, તમારા પ્રોફેશનમાં ક્યાંય કામ નથી લાગવાનું. ટકા પાછળ ના દોડો, ટેલેન્ટ પાછળ દોડો, કેમ કે આવનારો સમય ટેલેન્ટનો છે. માત્ર એજ્યુકેશન નહીં ચાલે, એજ્યુકેશન પ્લસ સ્કિલ એ આવનારા સમયની ડિમાન્ડ છે. કોલેજ કરતાં જે છોકરો 2-5 વર્ષનું એક્સપિરિયન્સ કરશે, એમનો આવનારો સમય બહુ બ્યુટિફુલ બનશે. એક હાથમાં અનુભવ હશે, બીજા હાથમાં એની સાથે ડિગ્રી હશે, તો ખીચામાં પૈસા જ આવશે. મેઇન પ્રોબ્લેમ એ છે ખાલી કોલેજ કરીને લોકો ખૂબ પોતાના વર્ષોને સ્પોઇલ કરી રહ્યા છે. તમે 4-5 સવાલો સાથે પૂછ્યા છે, એમાં હું તમને એકના આન્સર આપું. કરિયર પસંદ કેમ કરાય? તો પહેલાં હું તમને એ કહું કે આ રીતે તો કરિયર પસંદ ન જ કરાય, જે હું કહું છું એ રીતે. લોકો શું કહેશે એ સાંભળીને ક્યારે કરિયર પસંદ ના કરાય. મારા ફ્રેન્ડે શું સિલેક્ટ કર્યું, કોઈ દિવસ કરિયર પસંદ ના કરાય. અત્યારે સહેલું શું છે, ક્યારે કરિયર પસંદ ના કરાય. મને શેમાં મજા આવે છે, ના કરાય. સમજો, આ તો બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. મજા આવે છે એ ના કરાય. શું કામ? કેમ કે તમારી મજાને તમે ચેક નથી કરી. હવે તમને ક્લાસિફાઈ કરું. તમારી મજા છે ને એક્સટર્નલ છે, ઇન્ટરનલ નથી. એક્સટર્નલ ઇમ્પેક્ટને ધ્યાનમાં લઈને ક્યારેય કરિયર પસંદ ના કરાય. મારા ભાઈનો દીકરો CA થઈ ગયો ને, તો એને બંગલો બનાવ્યો. મારે CA થવું છે, નો થવાય. વોટ ઇઝ યોર ઇન્ટરનલ ઇન્ટરેસ્ટ? તારી આંતરિક રુચિ શું છે, એના આધારે કરિયર પસંદ કરાય. હવે આંતરિક રુચિ એટલે શું? દાખલા તરીકે મારે બનવું છે ક્રિકેટર, તો પહેલી ઓવરમાં પહેલા બોલમાં જે સ્ટેમિના પોટેન્શિયલ સાથે હું જે મારી ફિઝિયોલોજી હોય ને મારા હાથમાં જે બેટ હોય, છેલ્લી ઓવરમાં જો એ જ એનર્જી હોય તો મારે ક્રિકેટર બનાય. તો દેટ ઇઝ યોર ઇન્ટરનલ ઇન્ટરેસ્ટ. તમારા ઇન્ટરનલ ઇન્ટરેસ્ટને જાણમાં લઈને જ કરિયર પસંદ કરાય. લોકો શું કરે છે ખબર? દેખાદેખી બહુ ચાલે છે અત્યારે માર્કેટમાં. સોશિયલ મીડિયા હાથ વગું થઈ ગયું ને, એટલે લોકો છે ને દેખાદેખીમાં કરિયર પસંદ કરી દે છે, એટલે પ્રોબ્લેમ વધારે થાય છે. 5 સવાલ છે કરિયર પસંદ કરવાના. આ નહીં કરવાના હતા, એવા 5 સવાલ છે. તું જે કરે છે, શું એ કરવું તને ગમે છે તો કરાય. એ કરવાથી તને રોજ નવું શીખવા મળે છે તો કરાય. એ કરવાથી તને પૈસા મળે કે ના મળે તો પણ તું એ કામ કરશે તો એ કરાય. તું કાલ કરતાં આજે કરીને અપડેટ અનુભવે છે પોતાની સેલ્ફમાં તો એ કરાય. અને કર્યા પછી તને થાક નથી લાગતો તો એ તારું કરિયર છે. જો આવું કરિયર પસંદ થાય તો વ્યક્તિ કોઈ દિવસ ડિપ્રેસ ન થાય. આ કરિયરની ફિનોમિના છે. અને માતા પિતાને તો ખાસ કહું, મને મારા પ્રોગ્રામો પતે ને, હું 11-12 સાયન્સના કોલેજોના પ્રોગ્રામો લઉં, કરિયરમાં બી ઘણીવાર પ્રોગ્રામો લઉં, તો માતા પિતા આવીને મને છોકરું બતાવે, જેમ સેમ્પલ બતાવતા હોય એમ, કે આ મારું છોકરું. આપણે કહીએ કે હા. બોલે શું? બોલે આના માટે કઈ લાઈન સારી સાહેબ, આના માટે કઈ લાઈન સારી? છોકરું મારી આમ જોયા કરે, હા. આપણે કઈ લાઈન સારી? તો હું એને કહું કે બેટા, લાઈન બધી જ સારી છે, તું નક્કી કર કે તું કઈ લાઈન માટે હારો છો. કેમ કે લાઈન સારી ના હોત તો ક્રિકેટરમાં સચિન તેંડુલકર રૂપિયા બનાવતા ના હોત, વિરાટ કોહલી એક પોસ્ટ મૂકવાના કરોડ રૂપિયા લેતા ના હોત. લાઈન બધી જ સારી છે. હું કઈ લાઈન માટે સારો છું, કઈ લાઈન મારા માટે સારી છે, એ ચેક કરવું બહુ જરૂરી છે. આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. યસ, ધેટ ઇઝ સિલેક્શન ઓફ કરિયર. પ્રોબ્લેમ એ છે, રાઇટ ચોઇસ છે ને એ બ્રાઇટ ફ્યુચર આપે છે. પ્રોબ્લેમ એ છે કે આપણી ચોઇસ જ રાઇટ નથી, એટલે ફ્યુચર ડાર્ક થઈ જાય છે. સો આ સિલેક્શન બહુ સહેલું છે, તમે કીધું એમ, પણ સિલેક્ટ કરવું બહુ અઘરું છે. આજના સમયની અંદર મારા યુથને એટલું જ કહેવું છે, ખાલી ને ખાલી ડિગ્રી પાછળ ના ભાગો દોસ્ત, એક સ્કિલ પાછળ ભાગો. એક સ્કિલ તમારી પાસે હશે ને, લોકો તમને શોધતા આવશે. તમને સારા તબલા વગાડતા આવડતા હશે ને. મારો દોસ્ત છે ઉમેશ પરમાર, એક રાત તબલા વગાડવાના 70,000 રૂપિયા લે છે દોસ્ત. સ્કિલ. મંજીરા વગાડવાના લોકો 2,000 રૂપિયા લે છે 2 કલાક. સમજાય છે? ખાલી કલાકારીમાં વાત કરીએ તો મહેંદી મૂકવાનું, અમારા સુરતમાં મહેંદી મૂકવાના બેન મહિને લાખ રૂપિયા કમાય છે. તમે સમજો, સ્કિલ. આવનારો સમય સ્કિલનો છે, ડિગ્રીનો નથી. તમે જે કંપનીને જેના માધ્યમથી લોકો આપણને જોઈ રહ્યા છે, યુટ્યુબ, એના આવી યુટ્યુબ જેવી મોટી કંપનીઓ, ગૂગલ જેવી મોટી કંપનીઓ ડિગ્રી નથી માગતી, એક્સપિરિયન્સ માગે છે. સમજો છો ને? અને તમે બી કોઈ પાસે જશો તો ડિગ્રી સાઈડ થશે, તમારો અનુભવ બહુ કામ કરશે. એટલે કરિયર ત્યાં સેટ કરો જે અનુભવના પૈસા મળે. અનુભવથી મોટું આ દુનિયામાં કાંઈ નથી. સ્કિલ મેટર કરે છે. આવડત છે ને તો ઓળખાણ છે, આવડત છે ને તો ઇજ્જત છે, આવડત છે ને તો આવક છે, આવડત છે ને તો આવનારા સમયમાં અસ્તિત્વ છે, અને આવડત છે ને તો જ બધું છે. જો આવડત નથી તો બધું ખાલી. જો ખાલી કોલેજ કરશો, કોઈ પણ જગ્યાએ ખાલી કોલેજ એટલે ડિગ્રી કરી પૂતાવી, બાપના પૈસે પૂરી કરી, બરાબર, એ ન ચાલે. ડિગ્રી કરતાં તમે જે ભણો છો એનો અભ્યાસ શરૂ કરો. તમને જે, માનો કે તમે BCA કરી રહ્યા છો અને તમે કોડિંગ શીખી લો અને રોજ 5 કલાક કોડિંગની પ્રેક્ટિસ કરો કોઈને ત્યાં જઈને, તો તમારી સ્કિલ ડેવલપ થઈ રહી છે. આ સ્કિલ તમને શું આપશે? જો ખાલી કોલેજ કરશો તો પાછળની સીટ ખાલી. સૌથી મોટો ડ્રોબેક તો આ થશે. ડિગ્રી તો ખાલી જ હોય,
પેટ્રોલની ટાંકી તો ખાલી જ હોય, પાકીટ તો ખાલી જ હોય, જગ્યાએ ખાલી, નોકરી ખાલી, પણ બધાથી મોટો ગેરફાયદો હોય પાછળની સીટે ખાલી. એમાં મેળ નહીં પડે. પહેલાં લોકો શું કામ ભણતા? ડિગ્રી એટલે દીકરી આવી જોઈએ ને, હવે નહીં આવે. કેમ કે હવે છે ને સર્ચ કરે છે કે આ તો ડિગ્રીઓ માણસ છે અને દીકરી દેવાય નહીં. જેની પાસે સ્કિલ હશે એની દીકરી મળશે. આ પ્રોબ્લેમ સોલ્વ થશે. આપું છું, થોડું આના પર કામ કરવું પડશે. રાઈટ. અત્યારે હું ઘણીવાર આ પોડકાસ્ટના રિલેટેડ કે એમને કોઈ પણ ઘણી જગ્યાએ નેટવર્ક માટે કેવી રીતે બધાને મળતા હોય તો ઘણા છોકરાઓ એવા મળે છે કે જે 18-19 વર્ષના છે અને બહુ મોટી મોટી કંપનીઓ માટે કામ કરે છે ખાલી સ્કિલ બેઝ ઉપર. હમણાં રિસેન્ટલી હું એક વ્યક્તિને મળ્યો, તીર્થ પટેલ નામ છે, અને એ આઈ થિંક 20 વર્ષનો છે. અત્યારે એઆઈના ઓટોમેશન બનાવે છે. એટલી બધી કંપનીઓને એ ઓટોમેશન એ સેલ કરે છે કે એ 20 વર્ષે પોતાની કોલેજ હજી સાઈડમાં ચાલે છે અને એને પોતાનો બિઝનેસ આખો ડેવલપ કર્યો. એની અંડરમાં કેટલા એમ્પ્લોય અત્યારે કામ કરે છે. જબરદસ્ત. જો આખું સ્કિલ અપ થયું. એમને શું જરૂર છે ડિગ્રીની, મને કહો તો. સાચી વાત છે. અને જે સવાલ છે એને ફરી વાર પૂછો, શું આ ભાઈનું કરિયર સેટ છે? સેટ છે. કેમ કે આ દુનિયામાં 2 અક્ષરનો શબ્દ છે લક, 2.5 અક્ષરનો છે ભાગ્ય, 3નો છે નસીબ, 3.5ની છે કિસ્મત. એના ઉપર 4 અક્ષરની મહેનત બહુ ભારે છે સાહેબ. અને યોગ્ય દિશાની મહેનત સફળતા અપાવે છે અને અપાવે જ છે. વાર લાગશે પણ મજા આવશે. તો જ્યારે આ બધું આપણે કરિયરની બધી વાત કરી, પણ છેલ્લે બધી વસ્તુ અટકે છે પૈસા ઉપર. પૈસા, બરાબર. તો આ જે ફાઇનાન્સ જે છે એને યુથે કઈ રીતે મેનેજ કરવું જોઈએ? અથવા તો આમાં કોઈ માતા પિતાનો બી રોલ હોઈ શકે કે જ્યારથી એ છોકરો નાનો છે ત્યારથી એને ફાઇનાન્શિયલ એજ્યુકેશન આપવું જોઈએ? ABCD શું શીખા આપણે? A for apple, B for C for કેટ. ભૂલ કરી ગયા. A for account, B for billing, શું વાત છે? C for cash flow, D for deposit, E for investment, I for investment, E for આવી ABCD શીખવાની જરૂર હતી. આપણને શીખવામાં નથી આવ્યું કે કેશને મેનેજ કેમ કરાય, પૈસાને મેનેજ કેમ કરાય, એકાઉન્ટને મેનેજ કેમ કરાય. બધાથી મોટી વાત કે મની મેનેજમેન્ટ શીખવવાનું આવ્યું નથી, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. તમે જોયું હશે કોરોનાની અંદર ખાલી 2 મહિના બધું બંધ રહીને લોકો રોડ પર આવી જાય. આવી સ્થિતિ આપણી હતી. જ્યારે ગામડાવાળાને કાંઈ ફરક ના પડ્યો. બોલો, એ તો મોજ, એ તો માજાના રોટલાનો ઓળો ખાઈને આ ટહકા કર્યા. અને સિટીવાળાને તકલીફ પડી. કેમ કે આપણું મની મેનેજમેન્ટ છે ને એ બહુ પુઅર છે. અને એનામાં સૌથી મોટો જો કોઈનો રોલ હોય તો એજ્યુકેશન સિસ્ટમનો બી છે. તમે મને કહો તો 1 થી 12ના શિક્ષણમાં કઈ જગ્યાએ એવું શીખવવામાં આવે છે કે બચત કરવી જોઈએ? કઈ જગ્યાએ એવું શીખવવામાં આવે છે કે 100 રૂપિયાની આપણી આવક હોય તો 30 રૂપિયા આપણે રોકાણ કરાય, 30 રૂપિયાની બચત કરાય, 30 રૂપિયા ખર્ચ કરાય, 10 રૂપિયા આપણે એવી જગ્યાએ મુકાય કે જેમાં આપણે તકલીફ પડે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ? નથી શીખવવામાં આવતું ને. એટલે જે શીખા નથી એ જીવનમાં વાવવાનું થાય, બહુ તકલીફ પડે. એટલા માટે મની મેનેજમેન્ટ શીખવું બહુ જરૂરી છે. સેકન્ડ, લોકોને શોર્ટકટ બહુ જોઈએ છે દોસ્ત. આ શોર્ટકટ છે ને એ ગેમ બહુ ડેન્જર છે. તમારી આ ફ્રેમ જોવે ને, સાગર કાથરોટિયા શો અને સાગરનો આ યુટ્યુબ શો, ને તો તમારા ગામના આજુબાજુના લોકો એમ વિચારે કે મારે સાગર થઈ જવું છે. શોર્ટકટ. પછી એ ભૂલી જાય છે કે શોર્ટકટ છે ને દુઃખ બહુ આપે. શોર્ટ ટર્મ પેઇન છે ને એ લોંગ ટર્મ ગેઇન આપે, અને શોર્ટ ટર્મ ગેઇન છે ને એ લોંગ ટર્મ પેઇન આપે. લોકો છે ને શોર્ટકટ શોધે છે, પણ આ દુનિયામાં કોઈ શોર્ટકટ ક્યારેય યુવાનોને સફળ થતા. જેટલા પણ યુવાનો આજે ફ્રસ્ટ્રેટ થયા છે ને દોસ્ત, એમાંથી વધારે યુવાનો શોર્ટકટમાં થયા છે. જેમાં છે બધી ઓનલાઈન ગેમિંગ, પછી ન કરવાના કામો, બેટિંગ સિસ્ટમ, બરાબર. અહીંના પૈસા અહીંયા, અહીંના પૈસા અહીંયા, ઇન્ટરેસ્ટ પર પૈસા લઈને આપણી કેપેસિટી કરતાં વધારે આપણા પર બોજ લઈ લેવો, બરાબર. નાનું સાહસ કરવામાં મોટો શો ઓફ કરવો. તમે સમજો, તમે એક નાનો બિઝનેસ કરો છો તો તમારા શૂટ અટાયરને એવા હોય કે લોકોને લાગે કરોડોનો માલિક હશે, બરાબર. આ બધી વસ્તુઓ બહુ પરેશાન કરે છે. શો ઓફ કારણે આ બધું શો ઓફ બહુ વધી ગયો છે. અને યાદ રાખજો, દેખાડો તમને કોઈ જીતવા નહીં દે. જેટલું તમારું મૂળિયું અંદર હશે ને, તમે જો ચેક કરો, જેનું મૂળિયું અંદર જાય ને એની મજબૂતાઈ વધે, બરાબર. 2 વ્યક્તિ હતા, એક શિક્ષક અને એક સરકારી કર્મચારી. સરકારી કર્મચારી 6 વાગે છૂટી જાય. 6 વાગે છૂટા પછી એની આજુબાજુના જે મસ્ત મજાના વૃક્ષો હોય અને મસ્ત રીતે વાવે. થયું એવું કે એક દિવસ બંનેને વૃક્ષ ગિફ્ટમાં આવ્યા. પેલા મહેનત કરતા વ્યક્તિને બી આવ્યા ને એક સરકારી અધિકારીને બી આવ્યા. તો બંને વૃક્ષ એક જ દિવસે વાવ્યા. પેલા ભાઈ સવારે પાણી પાય, સાંજે પાણી પાય, મસ્ત મજાનું કામ કરે. પેલો ભાઈ જ્યારે નવરો થાય ત્યારે પાણી પાય. આવી રીતના 7-8 વર્ષ વીતી ગયા અને બહુ મોટું એક આમ વાવાઝોડું આવ્યું. તો જેણે બહુ કેર કરી હતી ને એનું વૃક્ષ પડી ગયું અને પેલું વૃક્ષ એમાં જ ઊભું હતું. એટલે પેલા ભાઈના મનમાં સવાલ થયો
કે આ મારું વૃક્ષ પડી ગયું ને તમારું ઊભું છે, તમે તો કેર જરી કરતા, હું તો રોજ પાણી પાતો હતો. દીકરાજી આવું કેમ થયું? પેલા ભાઈ આન્સર આપ્યો કે તમે રોજ પાણી પાતા હતા ને એટલે એના મૂળિયાએ તાકાત જ ના લગાવી. એને મળતું હતું 6 વાગે એટલે વ્યવસ્થામાં ન ગયા, અને હું નહોતો પાતો ને 5-5 દિવસ સુધી, એટલે મૂળિયાઓ વિકસી ગયા, એટલે મજબૂતાઈ પકડાઈ ગઈ. આપણે આપણા બાળકોને શીખવવું પડશે કે મની મેનેજમેન્ટ છે ને આવનારા સમયની ડિમાન્ડ છે. બાપા બહુ સરસ ડાયલોગ બોલતા, અત્યારે આ ડાયલોગ આઉટ ઓફ ધ ટ્રેક લાગે છે લોકોને. જેટલી ચાદર હોય ને એટલી સોટ તળાય. હવે નહીં કરો તો બહાર મચ્છરા બહુ છે, બહુ કરડશે ભાઈ, તકલીફ બહુ પડશે. અને આ મચ્છર ડેન્ગ્યુ કરે છે, અને આ ડેન્ગ્યુ પછી બહુ તકલીફ પડે છે. પછી 1%થી 5%માં જાઓ, 5%થી 10%માં જાઓ, 10%માંથી પંખો દેખાય, ફિનાઇલ દેખાય, બંધ બારી દેખાય, ટ્રેક દેખાય, અને રેલવે ટ્રેક પર સુવાનો વિચાર આવે. જો આ વિચારો ના કરવો હોય તો મની મેનેજમેન્ટ કરો. 1 રૂપિયાના આવક સામે 1.5 રૂપિયાનો દેખાડો માણસને પાડે છે ને પાડે છે. લગ્નમાં કેવા ખર્ચા કરે લોકો, કેવા ખર્ચા કરે. અંબાણી પાસે શીખો. લગ્નનો ખર્ચો ખાલી 1% કર્યો કુલ વેલ્થનો, અને આપણે પાસે કરોડ રૂપિયા હોય તો 90 લાખના લગ્ન કરે. સારું કહેવાય, કરવા જ. પૈસા હોય તો ધોકાર કરો, જલસો પડે એમ કરો, વ્યાજે લાવીને ન કરો. ઘણા વ્યાજે લાવીને. હા, અને અમારા સુરતમાં તો બહુ મોટો ટ્રેન્ડ ચાલે. લોકો ફાર્મ હાઉસ રાખે લગ્ન માટે, વાડી નહીં, ફાર્મ હાઉસ. પછી ફાર્મના પૈસા બાપા વાડી જવાય ને ગામડે હાથ બાર, એ ફાર્મ વેચીને ભરે. તકલીફ એ પડે, એન્ટ્રી પાડવી છે બધાને. એન્ટ્રી પાડવામાં બાપાની એક્ઝિટ વિખાઈ જાય. 5 મહિના સોરી, પણ આ જ થાય. આની સિવાય કાંઈ ન થાય. બોલો, સુરતમાં આજુબાજુના વિસ્તારોમાં કેવું ચાલે? પપ્પા મહેનત કરી બિચારા તનતોડ, સવારના 8 થી સાંજના દમ લગાવી, હીરા ઘસી, અને બાળક માટે, દીકરો જુવાન થયો હોય 22 વર્ષનો, લગ્ન કરવા માટે મકાન લે, લોન પર લે, એટલે 15 વર્ષની લોન કરે. છોકરાના લગ્ન કરે, લોન કરે. શ્રીમત કરે, લોન કરે. બચ્ચું આવે ભણાવવા માટે, લોન કરે. તો દાદાએ પોતરાને વારસામાં શું આપ્યું? લોન. આના કરતાં આપણા દાદા હારા હતા. આપણને વારસામાં સંસ્કાર આપ્યા હતા યાર. ઓલી માવડિયું ભણી નહોતી ને તો આપણે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ થઈ ગયા. અને આજની માઓ બહુ સારી ભણી ગઈ છે ને તો છોકરાઓ રીલું બનાવે છે. થોડું ડિફિકલ્ટ તો છે યાર, થોડું સમજવું પડે એવું છે, નહીં? અઘરું છે, મને એવું લાગે છે. પણ મનીષભાઈ, અત્યારે જે આપણે સેવિંગની એની વાત કરી, બરાબર, પણ એ સિવાય આજે બધી ઓનલાઈન ગેમિંગ ને એવું બધું છે. એમાં આજનો જે યુથ છે એ ધારો કે ક્રિકેટ મેચો ચાલે છે, ફૂટબોલ મેચ ચાલે છે, તો એમાં પૈસા લગાવે છે. પેલું તો જે બેટિંગ હતું એ બધું તો અલગ હતું, પણ હવે ઓનલાઈનનો આખું સાગરભાઈ બહુ ક્લિયર વાત કરું, ખોટું કરવું જ નથી. તમે જો ખોટું હશે ને, પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા, કદાચ તમારા માધ્યમથી કહેવાય કે નહીં મને ખબર નહીં, પણ વિચાર આવે છે એટલે કહી દઉં. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ સવાલ પૂછ્યો કે મહારાજ ખોટું કરેલું છુપાઈ જાય? મહારાજ એક જ વાક્યમાં જવાબ આપ્યો કે તમારે 2 લોકોને કૂવાની અંદર ઉતરી જવાનું, એક વ્યક્તિને એમ જ બહાર આવી જવાનું, એક વ્યક્તિને લેટરિન કરીને છી કરીને બહાર આવવાનું. તમે બહાર આવો ને એ પહેલાં તમારું મળ બહાર આવશે. મતલબ ખોટું છુપાતું નથી. તમે ઇન્ફ્લુએન્સર છો ને, તમે લોકોને ઇન્ફ્લુઅન્સ કરો છો ને. જે લોકો ગેમ રમે છે ને એને પહેલાં તો કોઈ એકવાર ગેમની જાહેરાત જોઈ હતી ભાઈબંધ, નહીં તો નહોતા રમતા. આ દુનિયામાં જે વ્યક્તિના હાથમાં સિગરેટ આવે એ પહેલી સિગરેટ કોઈ વ્યક્તિ પોતાના પૈસે લેતો નથી. પહેલી વાર કોઈ બંક પોતે જાતે મારતો નથી. પહેલી વાર કોઈ દારૂ ડ્રિંક હાથે ખુદના પૈસે કરતો નથી. એને કોઈ કરાવે છે ને તો જ કરે છે. આખી દુનિયા ઇન્ફ્લુઅન્સથી ચાલે છે ને. મારા હાથમાં જ્યારે માઇક આવ્યું અને મારા જ્યારે મિલિયન્સ ઓફ ફોલોવર થયા ત્યારે મેં પહેલું ડિસાઇડ કર્યું કે હું એવું ક્યારેય કોઈ વસ્તુ ઇન્ફ્લુ નહીં કરું કે જેમાંથી લોકોના કરિયરને, લોકોના જીવનને અને કોઈ માના દીકરાને તકલીફ પડે. આ સુધીમાં મોદી સાહેબે તો કાલે કહી દીધું ને કે જે લોકો આનું પ્રમોશન કરશે ને 3 વર્ષની જેલ થશે. આજ સુધીમાં મનીષ વગાસિયાએ ક્યારેય પણ કોઈ ગેમનું કે કોઈ પણ પ્રકારની આવી ઓનલાઈન એક્ટિવિટીઓ પ્રમોશન કર્યું જ નથી. લાખો રૂપિયાની ઓફરો છતાં તમને એપ્રિશિએટ કરું છું દોસ્ત, તમે પણ આવું કરતા નથી. કારણ કે હું એ જ વિચારતો હતો કે હજી તો અમે તો જે શરૂ કર્યું છે, બરાબર, તો આટલી બધી મેલ આવતા હોય ગેમિંગ પ્લેટફોર્મને પ્રમોટ કરવા માટેના, બરાબર, તો તમને કેટલા આવતા હશે? બહુ બધા. એક નામ નહીં લઉં પણ એક કહું, મારો એક ડાયલોગ બહુ ફેમસ થયો છે, ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. મારે યાર બોલો તો એકવાર, ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. હવે જો ચેન્જ કરીએ, આ કાપી લેતા નહીં. ધારવાનું બંધ કરો અને ખાલી જગ્યા રમવાનું ચાલુ કરો. ખાલી જગ્યા પૂરી લેજો, સમજાઈ જશે. સમજાઈ ગયું? પેલો બોલે છે કે આ રિસ્કી છે અને તોય રમવાનું. આની તમને લત લાગી શકે છે તોય રમવાનું. ઓલો બાપો ઘરે રોજ બોલે છે કે બેટા 11:30 ઘરે આવી જાઓ, તો એ આપણને સંભળાતું નથી. અને પેલો રમે તો આપણે રમવું છે.
1 મિનિટના વિડીયો બનાવવાના 3 લાખ રૂપિયા મને ઓફર કરેલા, 9 મહિનાનો કોન્ટ્રાક્ટ, અને દર મિનિટનો ચાર્જ ચૂકવે. એટલે હું ઘરે બેઠો રહ્યો ને વિડીયો બનાવી તો દર મહિને મને 27 લાખ રૂપિયા આવે. નથી બનાવ્યો વિડીયો મેં, કેમ કે 27 લાખ રૂપિયાના વિડીયોમાં કોઈ એક વ્યક્તિ પોતાની માના દાગીના ચોરી, પોતાની ભાભીના દાગીના ચોરી જો ગેમ રમી ગયો તો મારું કરિયર મને હંમેશને માટે બધું આપશે. ક્યારેય ના બનાવવું જોઈએ. જેટલા ઇન્ફ્લુએન્સરો મને સાંભળી રહ્યા છે, હવે તો તમે નહીં જ બનાવો જેલ આવી એટલે, પણ હજુ બી આના ઓપ્શન્સ નીકળે તો આ કામ નહીં કરવું જોઈએ. આ ખોટું કામ છે. ખોટી વસ્તુને પ્રમોટ નહીં કરો. તમારી પાસે પ્રમોટ કરવાની વસ્તુઓ ક્યાં ઓછી છે, તમે કરો. ઘણું બધું આવતું હોય છે. અને મને સ્પીકર બનવામાં રસ જ નથી. આઈ એમ નોટ મોટિવેશનલ સ્પીકર. મને તો ઇન્સ્પિરેશન આપવામાં રસ છે. શિક્ષક બનવું છે. લોકોએ શીખવાડ્યું હતું વર્ષો પહેલાં, એ હું શીખું છું અને શીખીને શીખવાડું છું. બસ આમાં મજા છે. અને તમને એમ લાગે ને કે આપણે ઇન્ફ્લુઅન્સ નહીં કરીએ તો શું આ લોકો, ઘણા લોકો મને કહે તમે નહીં કરો તો એ ગેમ તો રમવાના જ છે ને એમ. એ ભલે રમે, પણ હું એનો નિમિત્ત ના બનવો જોઈએ, એનો માધ્યમ હું ના બનવો જોઈએ. આ ભૂલો આપણે જ કરીએ છીએ. આપણે શું કરીએ ખબર, આપણે પેલું કરીએ કે ભાઈ વૃક્ષો બચાવો એમ કરીને આપણે મોટા મોટા પ્રમોશન્સ કરીએ. હવે એ જે બેનર છે ને એ આપણે પાછા કાગળમાં જ લગાવીએ જે વૃક્ષોના બન્યા છે. આપણે ચોક પર ઉભા રહીને કહીએ અવાજનું પ્રદૂષણ કરવું જ ના જોઈએ, અવાજ પ્રદૂષણથી બધાને લોકો બહુ તકલીફ પડે છે, અત્યારે બધા બિલ્સ ઘટી ગયા છે તો, અને પછી માઇકમાં બોલીએ. સમજાય છે ને. આપણે સવારમાં વહેલી 5 વાગ્યામાં રેલી કાઢીએ, ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા, હાથમાં બેનર લઈને લોકો નીકળે, 2000 લોકો જે ડ્રગ્સ લેતા હોય ને 11:30 ઉઠે, રેલી પૂરી થઈ જાય. તમે 7 વાગે સંમેલન કરો કે ભારત નશા મુક્ત થવું જોઈએ, 6:45 ડોઝ લેવાઈ ગયો હોય ભાઈ, નો ભેગું થાય. એટલે દરિયાના કાંઠે એક છોકરો માછલીઓ પાણીમાં નાખતો તો દાદાએ આવીને પૂછ્યું કે ના નકાય બેટા, આ 2000 5000 માછલીમાંથી તું શું કરી શકે. છોકરાએ જવાબ આપ્યો કે આ 2000ને બચાવી ના શકું, એકને બચાવવું તો મારું આવું સાર્થક છે, મારા શબ્દથી કોઈનું જીવન બદલે મારું બોલવું સાર્થક છે. વક્તામાં અને બકતામાં બહુ લાંબો ફેર ન હોય ભાઈબંધ. બકતા બકે અને વક્તા શું, હું આખી દુનિયા ન બદલી શકું સાગરભાઈ. એક વ્યક્તિ આખી દુનિયા ના બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા બદલે તો મારું બોલવું સાર્થક છે. એને એ ઉપર જ કામ કરવું છે. હા, થોડી તકલીફ પડશે, વાર લાગશે, પણ જ્યારે આ સમય આવશે ત્યારે લોકોને ખબર પડશે કે આ વાત સાચી છે. સાચું છે. અત્યારે આપણે જે વાત કરતા ને એમાંથી મને એક પ્રશ્ન થયો કે એને પ્રશ્નને બીજી રીતે લો, પણ પહેલાં મારે એ જાણવું છે કે તમારા મતે સફળતા એટલે શું થાય? સફળતાનું કોઈ માપદંડ હોતું નથી, બધાના મતે અલગ અલગ છે. મારા મતે સફળતા એટલે શું, જે કામ કર્યા પછી મને આત્મસંતોષ મળે કે હા આપણે કામ કર્યું તો એ આપણી સફળતા. એ કામ કર્યા પછી આપણને એમ નિરાત ફીલ થાય કે આપણા આ કામથી કોઈના જીવનમાં બદલાવ આવે છે તો એ સફળતા. દરેકના માપદંડ અલગ હોય છે. ઘણા પૈસાથી સફળ માને, ઘણા પદથી માને, પ્રતિષ્ઠાથી માને, ફિક્સ ઇન્કમથી માને, એના રોયલ્ટી ઇન્કમથી માને. ઘણાને એવું થાય કે આપણે જે જોઈએ છે બધું જ મળી જાય સફળતા. હું એવું માનું છું કે બધું તો હોવું જ જોઈએ, પણ સૌથી વધારે મને સક્સેસ થયો ક્યારે કહેવાય, જ્યારે તમને તમારા કામથી લોકો ઓળખતા થાય કે આ ભાઈનું કામ આ છે ને એ બહુ સારું છે. દેટ ઇઝ રિયલ સક્સેસ. પણ જ્યારે કોઈ પણ માણસ છે એ આ દોડમાં જ્યારે આગળ વધે છે, બરાબર, ત્યારે એ માણસ ઘણીવાર એવું નથી લાગતું કે પોતે પોતાની ડિરેક્શનમાં પોતે જે ધાર્યું છે એમાં આગળ વધે છે, સફળતાની ડિરેક્શનમાં આગળ વધતો છે, પણ ત્યાં માણસ ક્યાંક એકલો થઈ જાય છે. થાય, 100% થાય. તો એનાથી પછી કઈ રીતે બચવું? જો એમાં છે ને પ્લાન બી તૈયાર રાખવાનો. કઈ રીતે? જેમ કે તમે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં નિષ્ફળ ગયો તો એ નિષ્ફળ થવા માટે એણે કામ શરૂ કર્યું હતું? જરાય નહીં. સફળ થવા માટે જ શરૂ કર્યું હતું. પહેલાં થોટમાં નિષ્ફળતા હતી, તો નિષ્ફળતા આવ્યા પછી એને પચાવવી પડે. બધા બોલે છે ને કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, નિષ્ફળતા એ સફળ. હું એને ગોતું છું, એને તાળું માર્યું છે. નિષ્ફળતા સફળતાની ચાવી નથી. નિષ્ફળ થવા પછી સફળ માઇન્ડ બનાવી સફળતાની ચાવી છે. હારેલો જુગારી બમણું રમે. નિષ્ફળ માણસ નિષ્ફળ જ થાય, પણ નિષ્ફળ માણસ સફળતાનો વિચાર લાવે તો ચોક્કસ સફળ થાય. આ દુનિયામાં કોઈ વ્યક્તિ ક્યારેય પણ સફળતા માટે જો સિદ્ધાંત બનાવીને કામ કરે તો નિષ્ફળ ના જાય. એ નિષ્ફળતાના સિદ્ધાંતો જેને નિષ્ફળતા આપે. નાનો સંકેત આવ્યા વગર મોટી સુનામી ન આવે ભાઈ. નાનો પવન ફૂંકાય પછી વાવાઝોડું આવે, ભૂકંપ પહેલાં ધ્રુજારી આવે, કરોડ રૂપિયાનું દેવા પહેલાં 5 લાખનું 5% વ્યાજ ભરવાનું શરૂ થાય. એ સંદેશો છે ને એ નિષ્ફળતા છે. સમજવું બહુ જરૂરી છે. અને નિષ્ફળ થવું એ તો બહુ સારી વાત છે. આપણને ખબર તો પડી આ એ રીત છે કે જેથી સફળ ન થવાય, રીતો જણાય, આ વાત ન કરાય. બહુ બધું આ સિલેક્શન મેં મારી લાઈફમાં પકડ્યું છે. હું તમને શેર કરું. જ્યારે હું 9 વર્ષ સુધી સોશિયલ કોઝથી આ કામ કરતો હતો, ત્યારે હું એક ડાયરી રાખતો મારા ખીચામાં, અંબુજા સિમેન્ટની 5 રૂપિયાવાળી.
અને ડાયરીમાં પોકેટ ડાયરી મને કોઈ ભાઈ આપી હતી ને હું ખીચામાં રાખતો. મેં લગભગ 7 વર્ષે ડાયરી ખીચામાં રાખી, આવું છૂથો થઈ ગઈ ત્યાં સુધીમાં. એમાં હું એ લખતો કે હું કદાચ બહુ સારો સ્પીકર બનીશ ને તો હું આ તો નહીં જ કરું. આપણી પાસે સિદ્ધાંતો હોવા જોઈએ કે હું આ તો નહીં જ કરું. એમાંનો એક આ તમને કી જોઈએ કે હું આવી ગેમો પ્રમોટ નહીં કરું. એમાંનો એક હું કોઈ દી લેટ નહીં પહોંચું. 4500 પ્રોગ્રામ મેં કર્યા છે, આ સુધીમાં કોઈ દી 1 મિનિટ એક જગ્યાએ પણ લેટ નથી પહોંચ્યો. સમય સંજોગ ક્યારેક એવું બની શકવું હોય, થયું હોય તો એના માટે બધા પ્રોટોકોલ્સ મેં સેટ કર્યા હોય. બાકી હું ગયા પછી ઓર્ગેનાઇઝર પ્રોગ્રામ ડિઝાઇન કરતા હોય ઓન ટાઈમ. તો આ હું શીખો. સફળતા છે ને એ હંમેશને માટે તમારી સિસ્ટમથી જ આવતી હોય છે. તમારી સોચ આ દુનિયામાં કોઈ જગ્યાએ ક્યારેય કોઈ પણ ચમત્કાર થતો નથી. જે થાય છે એ પ્રેક્ટિસથી જ થાય છે. ક્લિયર રાખો. પ્રેક્ટિસ અને પ્રેક્ટિસમાં સફળતા નિષ્ફળતા બંને આવે. અચ્છા, નિષ્ફળતા કોને કહેવાય? તમે ધાર્યું હોય એવું નોર્મલ નિષ્ફળ કહેવાય ને. તો તમે ધાર્યું એવું નથી મળતું એનો મતલબ તમે નિષ્ફળ જરાય નહીં. તમે ધાર્યું નથી મળતું એનો મતલબ તમારા માટે કંઈક બીજું મસ્ત મજાનું સેટ થયું છે. તમારો પ્લાન છે એવો છે કે તમે અમદાવાદમાં રાજ કરો, પણ તમારા માટે પ્રકૃતિએ તો એવો પ્લાન બનાવ્યો તમે એશિયામાં રાજ કરો. તો નિષ્ફળતામાંથી સફળતા શોધવાની હોય છે ઓલવેઝ. અને માઇન્ડસેટ પોઝિટિવ રાખવું પડે. હારેલો માણસ હારી જાય જો નબળું મન હોય તો, અને હારેલો માણસ દુનિયા જીતી જાય જો સબળ મન હોય તો. મન પ્રબળ હોવું જોઈએ. રાઈટ. તમે જેમણે વાત કરી ને કે નિષ્ફળતાને પચાવવી બહુ અઘરી છે, પણ મને એવું લાગે છે કે સફળતાને પચાવવી તો એના કરતાં પણ વધારે અઘરી છે. બંનેને સોલ્વ કરીએ. નિષ્ફળતા પચાવવા માટે મજબૂત મન જોઈએ, સફળતા પચાવવા માટે મજબૂત ઓજરી જોઈએ. ઓજરી નાની હોય તકલીફ બહુ આપે. BMW આવી જાય ને એની ઓકાત લારીની ન હોય ને તો એ BMW વાળો લારી હારે જ ભટકાડે અને ત્યાં ગાળાગાળી કરે. સફળતા પચાવી બહુ અઘરી છે. બહુ જ અઘરી. નિષ્ફળતા પચાવી એના કરતાં પણ અઘરી છે. પણ નિષ્ફળતા છે ને પચી જાય, ઓટકાર નો આવે. સફળતા છે ને એ ઓટકાર આપે ને એનાથી તકલીફ નથી, કચકરા બહુ આપે અને એ પછી ગામમાં બધે બહુ લોચા પડે. પચ્યું નથી. તમે ઘણો ઘણીવાર તમે વડીલોની સાથે સાંભળ્યું હશે, તમારા નવા પૈસા બી ના હોય ને તમારી તહેમીઝ બતાવી દે, તમારી એટીટ્યુડ, તમારો રહેણી કહેણી બતાવી દે કે આ પૈસા નવા છે. સાચી વાત છે. અને જેને મહેનતથી કમાણા હોય ને, તકાટ લગાવીને કમાણા હોય ને, એ બતાવી દે કે આ પૈસા મહેનતથી આવ્યા છે, ફોર્સફુલી આવ્યા છે, દબાણ કરીને લીધેલા છે. એની પાછળ કેટલાય મહેનત લાગેલી છે. સમજાય ને? ધીમે ધીમે સમજાશે બધાને. આ બહુ જરૂરી મુદ્દો છે. જરૂરી છે. 500 રૂપિયાની કોફી 500 રૂપિયા ઉધાર કરીને મંગાવી લો તો એ સફળતા નથી. સ્નેપ માટે જ મંગાવી ને. સાચી વાત છે. પણ તમે દેખાડા માટે. યસ, બહુ બધું વધી રહ્યું છે દોસ્ત. અત્યારે તો યુવાનો બહુ આ સ્થિતિમાં જઈને બહુ અઘરું કામ કરી રહ્યા છે. મારે ખાસ કહેવું છે યાર, તમે કોને બતાવવાની ભરાતમાં છો? તમે કોને દેખાડી દેશો? છેલ્લે તમારે જોઈએ છે એ તમારી પાસે છે ને સાહેબ. દેખાડો બંધ કરી દો. એ આજે જોઈને કાલે ભૂલી જ જશે. એટલે એવું કંઈ છે જ નહીં. પણ આ તો ચાલે છે, બંધ કરવું પડશે. આ ચેનલ અટકશે ને તો બહુ બધું સ્પોઇલ થશે, બહુ બધું સ્પોઇલ થશે. અત્યારે યુથ સ્પોઇલ થઈ રહ્યું છે સાહેબ. તમારા અમદાવાદમાં પેલો મોટો એક કન્સેપ્ટ થયો, મ્યુઝિકલ કન્સેપ્ટ, તમને ખબર છે? એમાંથી કેટલાય લોકો એવા હતા જે ઉછીના પૈસાની ટિકિટ લઈને આવ્યા હતા. મને એ સમજાતું નથી કે એ કન્સેપ્ટમાં તમે ઉછીના પૈસા લઈને ટિકિટ લઈને જાઓ છો, જ્યાં સફળ કેમ થવાય શીખવવામાં આવતું હોય ને તમે આજુબાજુમાં ફરકતા નથી. લાઇબ્રેરીઓ ખાલી પડી છે, લાઇબ્રેરીઓ ખાલી પડી છે, કન્સેપ્ટ ભરાઈ રહ્યા છે. અઘરું છે. સેલ્ફ ડેવલપમેન્ટ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે દોસ્ત, જેના પર દુનિયા સૌથી ઓછું કામ કરે છે. તો એવું કોઈ રૂટીન છે, અથવા તો એવું કોઈ રૂટીન તો હું ના કહી શકું, પણ એવું કંઈ છે કે જેનાથી, ચલો આજે આપણો પોડકાસ્ટ જોવે છે પણ કોઈ વિચારે છે કે મારે કાલથી મારી લાઈફને 1% ઇમ્પ્રૂવ કરવી છે, બરાબર? તો એ કાલથી એવું તો શું કરે, એવું નવું શું સ્ટાર્ટ કરે કે જેનાથી થોડુંક પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી શકે? ભગવાન રામનો સિદ્ધાંત અપનાવીએ. કલ સે અચ્છા આજ, આજ સે અચ્છા કલ. ભગવાન રામે કીધું કાલથી આછું આજ થવું જોઈએ અને આજથી સારું કાલ થવું જોઈએ. તો ગઈકાલમાં મેં શું કર્યું તો મને ખબર જ છે. રોજ મારે પોતાની સેલ્ફને ખાલી 3 સવાલ પૂછવાના. આજે એવું શું થયું કે જેના માટે મારે મારી સેલ્ફનો આભાર માનવો જોઈએ? આજે એવું થયું છે જેના માટે મારે માફી માગવી જોઈએ? આજે એવું થયું છે દુનિયામાં આવું હું રોજ કરવા ઈચ્છું છું. રૂટિન સેટ થઈ ગયું દોસ્ત. 1% ઇન્ક્રીમેન્ટ ઇન વન ડે. હું નથી કહેતો એટોમિક હેબિટ કહી છે. 1%નું ઇન્ક્રીમેન્ટ તમે તમારા સેલ્ફમાં કરો તો વર્ષને અંતે 37.8 ગણું ઇમ્પ્રુવમેન્ટ થાય. 37.8. પણ આ 1% શોધવો ક્યાં? ડિપાર્ટ પાડી દો. મારી હેબિટમાં 1% આવશે,
મારા ઇમોશન્સમાં 1% આવશે, મારા વર્કમાં 1% આવશે, મારા ફેમિલીમાં 1% આવશે, મારી પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, સોશિયલ લાઈફમાં 1% આવશે. અને રોજ એનાથી અવેર રહો. આ દુનિયામાં બધું જ શક્ય છે, કેમ ન થાય? ઓલી ભેંસની સ્ટોરી તમે સાંભળી હશે કે એક રાજાએ એલાન કર્યું કે તમારે ભેંસને લઈને 5 માળ ચડવાના છે, તો કોઈ ના થયું. એક ભણવાના છોકરાએ ઉપરાંત કીધું, સાહેબ હું કરી શકું. બોલે કઈ રીતે? બોલે મને એનું બચ્ચું આપી દો, વર્ષનો સમય આપી દો. એ બચ્ચાને વર્ષ દિવસમાં એ ભેંસ સાથે ઉપર લઈને ચડી શકે છે. આ વાર્તા નથી, આ વાસ્તવિકતા છે. આજે જેના હાથમાં તમને એમ લાગે ને કે આના હાથમાં ભેંસ જેવું અસ્તિત્વ આટલું મોટું આ કેમ કરતો હશે? શરૂઆત નાની હતી. હમણાં ગણપતિ ચાલે છે ને, ગણપતિ શીખવાડે છે ભાઈબંધ કે શરૂઆત હંમેશને માટે નાની કરો. એના પગ જોજો, ડગલું હંમેશને માટે નાનું જ ભરો. નાનું ડગલું કદાચ ખોટું ભરાઈ જાય ને તો પાછું લઈ શકાય, પણ મોટું ડગલું ખોટું ભરાય પછી પાછું લેવાતું નથી. તમે 9 ડગલા ચાલી ગયા ને તમને ખબર પડે કે આ ખોટું છે ને, પાછા વળી જાઓ સાહેબ, હજી 1 ડગલાથી બધું બચાવી શકાય તેમ છે. ગણપતિ જ શીખવાડે છે ને. એના મોટા કાન, બધું ધીમે 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 સાંભળો, ફિલ્ટર મૂકીને સાંભળો. એમાં એક દાંત તૂટલો, એક દાંત સાચો, અને એવું ફેસ કે જેમ કદાચ લોકોને એમ થાય કે આવું ભગવાનનું ફેસ કઈ રીતે હોય. તમારું રૂપ નહીં હોય તો ચાલશે, પણ તમારું કેરેક્ટર પાવરફુલ હોવું જોઈએ. ગણપતિ સૂચવે છે મોટી ફાંદ, બધું પચાવીને રાખો. ગણપતિ શું કે ઝીણી આંખો, નાનું ઓબ્ઝર્વેશન રાખો. તો યુથ કેમ આ શીખતું નથી? આ શીખવાથી જ કામ થાય. નાની નાની વસ્તુઓ છે, જોઈએ છે ને તમે કીધું ને એવું રૂટિન. આ રૂટિન કહી દીધું. લો, રોજ ગણપતિ તમારા ઘરમાં ફોટો છે જ, રોજ જુઓ કે આજે મેં ઝીણું ઓબ્ઝર્વેશન શું કર્યું, આજે મેં કોની વાત બરાબર સાંભળી. કેમ કે દુનિયાના બધા જ ડેન્જર પ્રોબ્લેમ અહીંથી સ્ટાર્ટ થાય છે. અહીંયાથી શરૂ થાય, અહીંયા ડેવલપ થાય, અહીંયાથી માર્કેટમાં આવે, પ્રોડક્શનમાં આવે, અને લોસ બધા પછી અહીંયા જ થાય, અને થોડા લોસ અહીંયા થાય. સાચી વાત છે. તો અત્યારે છે ને મેં ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે યુવાનોને છે ને પોતાનો વાય ક્લિયર નથી હોતો. કોઈ પણ જગ્યાએ એમ કે ભલે એ ચલો કોલેજ જાય છે તો બી એને ક્લિયર નથી હોતું હું આ કેમ કરું છું. તમે પૂછજો શું કામ કોલેજ જાય? પપ્પા મોકલે એટલે. સાચી વાત. સ્કૂલના છોકરા મજાક હું તો છે ને આમ હળવું વાતાવરણ રાખું. છોકરાઓ બહુ ખુલે મારી યાર. છોકરાના ખંભા પર હાથ મૂકીને પૂછ્યું કે બેટા આપણે ભણવા શું કામ આવીએ છીએ? બોલે મમ્મી મોકલે એટલે. બેટા આપણે ભણીએ શું કામ? બોલે પરીક્ષા આવે એટલે. આપણે કે બેટા તું ક્યારે વાંચે? બોલે પપ્પા આવે ત્યારે. હા, નથી વાય ક્લિયર. પણ પછી હું મોટા છોકરાઓને ક્લિયર કરાવું કે તમારા પપ્પાને પૂછજો. વાય ક્લિયર હોવો કેટલો જરૂરી છે સર, બહુ જરૂરી છે. વિધાઉટ વાય યુ કેન નથિંગ. વાય વગર તમે કંઈ નહીં કરી શકો. વાય ક્લિયર હોવો ને બહુ મહત્વની વસ્તુ છે. અને વાય ક્લિયર કરવા માટે આખી શ્રેણી છે. વાય ક્લિયર કોણ? તમારું સપનું તમને ક્લિયર કરાવે વાય. તમારો સંકલ્પ તમને ક્લિયર કરાવે, તમારી સાધના કરાવે, સમર્પણ કરાવે, સંયમ કરાવે, થોડો સહયોગ કરાવે તો સફળતા મળે. વાયની ક્લેરિટી બહુ જરૂરી છે. પેલી તમે વાર્તા સાંભળી હશે, એ સસલું દોડ્યું, પાછળ કૂતરો દોડ્યો, સસલું દરમાં ઘૂસી ગયું, કૂતરો બહાર લાડો પાડતો રહી ગયો. કૂતરાના મનમાં સવાલ થયો, બુદ્ધિ મારી વધારે, ક્ષમતા મારી વધારે, ના જ્ઞાન મારું વધારે, પગ મારા મજબૂત, દાંત મારા મજબૂત, દોડું હું ફાસ્ટ, જીવવું વધારે, વજન મારું વધારે, આ બધું મારું વધારે, તો હું હારી કેમ ગયો? તમે એવા કેટલાય લોકોને જોયા છે, બધું હતું તો એ હારી ગયા. કેમ ખબર? આનો જવાબ છે ક્લેરિટી ઓફ વાય. કૂતરાએ સસલાને પૂછ્યું, મને કે હું કેમ હાર્યો? સસલાએ કીધું, કૂતરા ભાઈ વાય, શા માટે દોડતા હતા? વાય વાય વાય, શા માટે? કૂતરાએ કીધું કે બપોરનો સમય હતો, 12:30 વાગ્યા છે, ભૂખ બહુ લાગી હતી, હું લંચ માટે દોડતો હતો. સસલાએ કીધું, કૂતરા ભાઈ ભૂલ કરી ગયા, આજે જીતો નહીં ને કાલે જીતો નહીં. બોલે કેમ? બોલે તમે લંચ માટે દોડતા હતા, હું મારી લાઈફ માટે દોડતો હતો. તમે મને ક્યારેય ન આંબી શકો. બાળકના માતા પિતા મને સાંભળતા હોય ને તો બાળકોના માતા પિતા રોજ સાંજે પોતાના બાળકને ક્વેશ્ચન પૂછો, અભી કहाँ है, જાના કहाँ है, कैसे जाओगे? અભી કहाँ है, જાના કहाँ है, कैसे जाओगे? દેટ ઇઝ ક્લેરિટી ઓફ વાય. પૂછો શું કામ ભણો છો, શું કામ આ કરો છો, શા માટે આ કરો છો? દેટ ઇઝ ક્લેરિટી ઓફ વાય. તમારા પપ્પા, મારા પપ્પા આજે જે કામ કરતા છે આજે આ ઉંમરે, અને એમને કોઈ ગામડેથી કોઈ એનો મિત્ર આવશે અને ફોન કરશે ને કે હાલને આપણે ફરવા જાવી, આજે આ નહીં પડે. આપણે શું કરીએ? ચેક કરો. આપણો વાય ક્લિયર નથી સાહેબ. એનો વાય ક્લિયર છે કે મારી આ જવાબદારી. કેમ કે એ લોકોને છે ને ઝહનમાં ઉતરી ગઈ છે. હું છોકરાઓ શીખવાડું 10મા વાળા બચ્ચાઓને કે તમારા પપ્પા પિક્ચર જોવાની ઓફર ટિકિટ આવે ને તો એ નથી જતા, અને તમે લોકો નીકળો. એમ મને ખબર છે કે હું જો પિક્ચર જોવા જતો રહીશ ને આજના દિવસ માટે તો દૂધનું બિલ નહીં ભરાય. દરેક વાય પાછળ એક ઇમોશન્સ છે સાહેબ. દરેક સક્સેસ પાછળ એક ઇમોશન્સ છે.
દરેક ગોલ પાછળ એક ઇમોશન્સ છે. ક્લિયર યોર વાય. એકવાર ડાયરી હાથમાં લઈ લો ને, તમે સ્ટુડન્ટ છો, તમે એમ્પ્લોય છો, તમે બિઝનેસમેન છો, તમે બાપ છો, તમે પતિ છો, તમે કોઈ પણ વ્યક્તિ છો, એકવાર ડાયરી હાથમાં લો અને ક્લિયર યોર વાય. આ એક ક્લિયરિટી ઓફ વાય તમારા લાઈફના મિશનને શેર કરશે. નથી લાગતો થાક ભાઈ, અઠવાડિયામાં 22 દિવસ હું ટ્રાવેલિંગ કરું છું, મારો વાય ક્લિયર છે. તમે કવર આપો એ તો કૃપા છે યાર. કવર કરતાં વધારે હું ત્યાં પહોંચું છું ને 5 લોકોનું જીવન બચે છે. મારો વાય ક્લિયર છે કે મારાથી બદલેલી દુનિયા બદલવી છે. પેલો છોકરો મને યાદ છે, એક માછલી હું ફેંકું છું, એક પરિવારમાં, એક જગ્યાએ, એક કંપનીની સ્ટાફ ટ્રેનિંગમાં, એક સ્કૂલના પ્રોગ્રામમાં, એક પેરેન્ટિંગના સેશનમાં, એક માતા પિતા બની જાય, મારો ધક્કો વસૂલ થઈ જાય. એટલા વાય ક્લિયર છે. લાઈફ બદલવી છે. ટચ મોર ઇન્સ્પાયર. લોકોને ટચ થવું છે, એને મૂવ કરવા છે અને બદલવા માટે ઇન્સ્પાયર કરવા છે. આ દુનિયામાં બધાને બદલવું છે ભાઈબંધ. માધ્યમ ક્યાં? આઈ એમ મીડિયેટર. હું માધ્યમ છું. ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. હું તૈયાર છું. દેટ ઇઝ માય વાય. બસ એટલે વાય ક્લિયર હોવો બહુ જરૂરી છે. હા, અત્યારે હું બોલું છું તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે, કેમ કે આ મારો વાય છે. અને એના માટે મને બીજી કોઈ વસ્તુ મેટર નથી કરતી. આ તમારી પાસે હું આવ્યો, મારું ગળું ખરાબ હતું, મારી તબિયત ખરાબ હતી, છતાં બી મને ખબર છે કે મારી વાત તમારા સુધી લોકો સુધી પહોંચશે તો વાય ક્લિયર છે. 102 ડિગ્રી તાવે મેં પ્રોગ્રામો લીડ કર્યા છે. એ પ્રોગ્રામો યુટ્યુબ પર છે. તમે મારો યુટ્યુબ પર એક પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થાએ વંદન નામનો પ્રોગ્રામ છે, સર્ચ કરજો. મારી આંખો તમને લાલ દેખાશે, લિટરલી આખો ચહેરો લાલ દેખાશે. 102 ડિગ્રી તાવ છે અને હું 6 કલાક બોલું છું. સવારે 3 કલાક, બપોરે 3 કલાક વંદન. કેમ? હું માધ્યમ છું સાહેબ. મારી પરીક્ષા છે. મારા બોલવાથી એક વહુ છે ને દીકરી બની રહી છે. મારા બોલવાથી એક સાસુ છે ની માં થઈ રહી છે. મારા બોલવાથી તૂટી ગયેલો, ભાંજી ગયેલો પરિવાર ઊભો થઈ રહ્યો છે. વંદન 33 કરોડ દેવતાઓની અનુભૂતિ સાથે થઈ રહી છે. બાપને પોતાનું ઘરમાં અસ્તિત્વ મળી રહ્યું છે. છબીએ ડીંગે ગયેલા બાપને તો બધા જ હાર પહેરાવે છે. જીવતા બાપને હાર પહેરવાનો મોકો વંદન છે. હું નિમિત્ત છું. મારો વાય ક્લિયર છે. આત્મવિશ્વાસથી નથી કહેતો દોસ્ત, લોકોને સમજાવવા માટે કહું છું. ડાયરી પેન હાથમાં લો. રોજ તમારે રૂટિન ચેન્જ કરવું છે ને, રોજ 10 મિનિટ પોતાની જાતને જમવાનું આપતા પહેલાં, ભોજન આપતા પહેલાં, ફૂડ આપતા પહેલાં 10 મિનિટ મગજને બાપો કે મારો વાય શું છે, વોટ ઇઝ માય વાય. અને વાય ક્લિયર છે અને દુનિયાની કોઈ તાકાત તમને અટકાવી નહીં શકે. બધું જ થવા લાગશે. બાકીના 6 ક્વેશ્ચન તો ગૌણ છે. હાવ, વેન, હાવેવર, બાય વૂમ, બધું થઈ જશે. સાચી વાત છે. એટલે જ મેં આ ખાસ જરૂરી છે, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. દોડો છો શું કામ? સવારે ઉઠીને આજ કરે છે ને લોકો, સુબહ જગના શામ કો સોના, ક્યાં પાયા સબ કુછ ખોના. લોકો આવ્યા से हूँ भेजे के बिना और आया है भेजे के साथ, तो भेजा डाल के भेजा है ना, उस भेजे को यूज कर कि क्यों भेजा, वो भेजा ही तरह भेजा है. પકડો સાહેબ. ઇન્ટેન્શન ક્લિયર હોવું જોઈએ ને જીવન જીવવાનું. ગમ ન હોવો જોઈએ. કાલ વિયો જાવ તો ચિંતા નથી. આ વાય ક્લિયર છે. દુઆઓ કમાઓ. પૈસા તો લોકો કમાય જ છે, બાય પ્રોડક્ટ છે પૈસા. શેરડીનો રસ પીવા જાવ તો ક્યાં ફોકસ હોય? રસ પર કે છોતા પર? રસ પર હોય ને. તો રસ છે ને એ ઇન્ટેન્શન છે અને છોતા છે ને આઉટકમ છે. પૈસા આઉટકમ છે. જરાય ચિંતા ન કરો. ભરોસા કહું છું. કામ કરો વાય ક્લિયર કરીને. પૈસા તો આવશે, આરામથી આવશે. ગોતીને લોકો આપવા આવશે. ક્યાં ગયો પેલો ભાઈ? હાલે પૈસા આપવા આવશે. સાચી વાત છે. સો મનીષભાઈ, થેન્ક યુ સો મચ ફોર ધીસ માસ્ટર ક્લાસ. થેન્ક યુ સો મચ. આજે મોટિવેટ કરી દીધા. અરે મજા આવી. મને બી બહુ મજા આવી. યસ. સો આજે થોડુંક એવું જ રાખ્યું હતું કે આવી રીતે જ વાતો કરીએ. ધન્યવાદ, આભાર. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.